વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે થોડો નેટવર્ક ઇસ્યુ છે, એટલે ક્યારેક ક્યારેક આવી પણ દુવિધાઓ આવે કે જ્યારે આપણે મળી નહીં શકીએ. પણ તમારા માટે પરીક્ષા ખૂબ નજીક છે, હવે ગણતરીના દિવસો બાકી છે, એટલે આપણે સરસ મજાનો ટૉપિક તમારી આગળ લાવ્યો છું. ઠીક છે, આપણે પ્રત્યક્ષ નથી મળી શકતા આજે, પણ પરોક્ષ તો હું તમારી જોડે જોડાયેલો જ છું, હૃદયથી પણ જોડાયેલો છું, બરાબર? તો આજે સરસ મજાનો ટૉપિક લઈને તમારી આગળ હું આવ્યો, જેનું નામ છે રમતગમત તથા શૈક્ષણિક યોજનાઓ, જે આપણે વર્તમાન પ્રવાહોમાં સિલેક્ટ કરીશું. અને હવે પછી મંગળવારથી રેન્ડમલી ટૉપિક હશે, શનિવાર સુધી મંગળવાર સુધી રેન્ડમલી ટૉપિક હશે, જેના કારણે રવિવારે તમારી એક્ઝામ સરસ જાય, બરાબર? પ્રત્યક્ષ નથી મળતા, પણ પરોક્ષ તો મળીશું આપણે. એ પ્રમાણે આજનો લેક્ચર આખો જોજો, તમને ઘણું બધું જોવા મળશે અને જીવનમાં તમને હાયર મેસેજ મળશે. જીવનમાં શું મળશે તમને? હાયર મેસેજ મળશે. સચિન સર દ્વારા શું મળશે તમને? હાયર મેસેજ મળશે. યાદ રાખજો, આ બધું બોલી રહ્યો છું ને એમાં જવાબો હોય છે. સચિન સર દ્વારા તમને શું મળશે લાઈફમાં? હાયર મેસેજ મળશે. સચિન સર દ્વારા તમને હાયર મેસેજ મળશે. યાદ રાખો, આ હાયર મેસેજ એ શું ટોપિક છે સમજી લો. હાયર મેસેજ. આજે રમતગમતના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરીશું. યાદ રાખો, સરસ મજાના ક્વેશ્ચનની ચર્ચા કરીશું. આપણે યાદ રાખવાનું છે આગળ વધવા માટે. સૌથી પહેલાં તમારે આજનો લેક્ચર જોજો, એમાં ઘણા બધા ડાઉટ તમારા ક્લિયર થશે. 50થી પણ વધુ શૈક્ષણિક યોજનાઓની તમારી આગળ વાત કરવાનું. 50થી વધુ શૈક્ષણિક યોજનાઓ અને રમતગમતના દરેક પ્રશ્નની ચર્ચા કરીશું આપણે, બરાબર? દરેક પ્રશ્નોને આપણે જોઈશું. તો શરૂઆત કરીએ લેક્ચરની પહેલાં હું તમને એક મેસેજ આપી દઉં, જેને હાયર મેસેજ કહી શકાય. હાયર મેસેજ, બરાબર? હાયર મેસેજ એટલે શું કહેવાય સમજી લો. હાયર મેસેજ એટલે આ છે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ, બરાબર? ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, જેના દ્વારા સામયિક બહાર પાડવામાં આવે છે. સામયિક. આ સામયિકનું નામ શું છે? હાયર મેસેજ. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે હાયર મેસેજ એ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘનું તમારે અહીં યાદ રાખવાનું સામયિક છે, બરાબર? કે જેમ કે પરબ છે, પરબ, શબ્દ સૃષ્ટિ, આ બધા જેમ સામયિકો છે, એમ સરસ મજાનું સામયિક છે, જેની આપણે હું તમારી આગળ ચર્ચા કરવા જઈ રહ્યો છું. એકવાર લાઈક અને કોમેન્ટ કરી દેજો. લેક્ચર કેવો લાગે છે? અત્યારે તો તમે મારી જોડે પ્રત્યક્ષ નથી, પણ જ્યારે આ લેક્ચર જુઓ ત્યારે ફીડબેક તો અવશ્ય આપજો કે લેક્ચર કેવું લાગે. થોડો નેટવર્ક ઇસ્યુ છે, એના લીધે એ આપણા હાથમાં નથી, ને તો અત્યારે લાઈવ આવી જાત તો બહુ મજા આવત. આજનો લેક્ચર જ એવો છે, આજનો ટોપિક જ એવો છે જેમને મજા આવે, બરાબર? આ યાદ રાખજો, ભૂલવાનું નહીં, બરાબર? યાદ રાખજો. ચલો જો, આચાર્યને કોની જરૂર હોય? આચાર્યને કોની જરૂર હોય? તો સારસ્વતોની જરૂર હોય. સારસ્વત. સારસ્વત એટલે શિક્ષક. સારસ્વતનું સમાનાર્થી શબ્દ શું થાય? શિક્ષક. એટલે હું કે સારસ્વતો. તો ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ કે જેનું સામયિક છે, જેનું નામ છે સારસ્વત. શું નામ છે? સામયિક છે, બરાબર? યાદ રાખજો, ભૂલવાનું નહીં, સમજો, ઉતાવળ કરવાનું નહીં, યાદ રાખજો. જો જીસીઆરટી ગુજરાત, જીસીઆરટી, બરાબર? જીસીઆરટી યાદ રાખજો. જીસીઆરટી જે છે એ જીસીઆરટીનું તમારે યાદ રાખવાનું. જીસીઆરટીનું જે છે એનું નામ છે જીવન શિક્ષણ. જીવન શિક્ષણ કોનું છે? સામયિક જીસીઆરટીનું છે, બરાબર? જેને આપણે શાળાપત્ર, જૂનું નામ હતું. જૂનું નામ શું હતું? શાળાપત્ર હતું, બરાબર? આવા સરસ મજાના પ્રશ્નો તમારી આગળ લઈને આજે આવ્યો છું. જ્યારે પણ તમે લેક્ચર જુઓ તો રિપ્લાય ખુદ કરજો તમે કે કેવું લાગે છે, મજા આવે છે કે નહીં, બરાબર? કેવું ટોપિક કેવો લાગે છે, યાદ રાખજો, બરાબર? બીજી એક વસ્તુ યાદ રાખજો, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, જેની સ્થાપના 1985માં થઈ. ક્યારે થઈ? 1985માં થઈ. આ પ્રશ્ન તમારે ભૂલવાનો નહીં, તમને હાયર સેકન્ડરીમાં પૂછી શકે એવો પ્રશ્ન છે. મજા આવે એવો છે, આરામથી સમજ પડે, બરાબર? યાદ રાખો. ચલો, હવે શિક્ષણની યોજનાઓ જે લોન્ચ થાય છે, બરાબર?
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર SPD, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જે અત્યારે છે આ યોજનાઓ જે લોન્ચ કરે છે એની અંદર જેનો મહત્વનો ફાળો છે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર રતનકુંવર ગઢવી ગઢવી ચારણ મેડમ, બરાબર. હવે અમુક પ્રશ્નો તમે જોજો, શૈક્ષણિક યોજનાઓ જે મહત્વની છે એ તમારી આગળ હું રિપ્રેઝન્ટ કરવા માગું છું. એટલે સરસ મજાનું લેક્ચર છે, તમને મજા આવશે. પરીક્ષામાં પૂછાય તો ગભરાવાની કોઈ જરૂર છે નહીં. તમારે શાંતિથી એને નિહાળવાનું છે ને એનો લાભ લેવાનો, બરાબર, યાદ રાખો. ચાલો, જો હવે યોજનાઓ જે છે એ GSEC યાદ રાખવાનું. GSEC, આમ તો GSEC ઉચ્ચારણ નથી, આવું છે GSQAC, બરાબર. GSEC એટલે આમાં તમારે યાદ રાખવાનું જે ઉચ્ચારણ છે, બરાબર, એની અંદર તમારે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન અને કાઉન્સિલ, બરાબર, આ એનું પૂરું નામ છે. જેના અંતર્ગત અને GCRTના અને NCRTના અંતર્ગત બધી યોજનાઓનો સમાવેશ થાય છે, બરાબર. બધી યોજનાઓની વાત કરીને હું તમને રમતગમતના પ્રશ્નો આજે કરાવવાનો છું. એટલે લેક્ચર જોઈને પ્લીઝ તમારા ફીડબેક આપજો, લાઇક કરજો લેક્ચરને, કેવું લાગે છે, બરાબર. ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન, બરાબર, યાદ રાખો. જો પહેલી યોજના હું તમને કહીશ ફિટ ઇન્ડિયા ક્વિઝ 2022, બરાબર, યાદ રાખજો. ક્યારે? 2022, યાદ રાખજો. ફિટ ઇન્ડિયા ક્વિઝ, બરાબર. સરસ મજાની યોજનાઓ છે, તમારા માટે પરીક્ષામાં મહત્વની છે, પૂછાઈ શકે છે, બરાબર. આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી? તો GCRT દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. કોના દ્વારા લોન્ચ થઈ હતી? તો GCRT દ્વારા લોન્ચ થઈ હતી, બરાબર. ફિટ ઇન્ડિયા ક્વિઝ 2022 કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી? તો GCRT દ્વારા લોન્ચ કરવામાં આવી હતી, બરાબર, યાદ રાખો. હવે આનો મેઇન ઉદ્દેશ્ય શું છે? હોસ્ટ, વિદ્યાર્થીઓની કુતૂહલ શક્તિને વધારવા, વિદ્યાર્થીઓની જ્ઞાન જિજ્ઞાસાને વધારવા માટે હોસ્ટ એવો ઉપયોગ કર્યો છે, જેનું આપણે હોસ્ટનું પૂરું નામ પૂછે છે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ. હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ, બરાબર. હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ, બરાબર. પહેલું ફિટ ઇન્ડિયા ક્વિઝ 2022 જે GCRT દ્વારા અંતર્ગત છે. આ પ્રશ્ન તમને પૂછે કે ફિટ ઇન્ડિયા ક્વિઝ 2022 કોના દ્વારા? ગુજરાત સરકાર દ્વારા તો નહીં, GCRT દ્વારા આ આયોજિત છે સ્પર્ધા, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં ભૂલવાનું નહીં. ચલો, હવે જો આપણે સરસ મજાની સ્પર્ધાઓની વાત કરીએ છીએ, બરાબર. આમાં તમારે જોવાનું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એ દેશના કયા મંત્રાલય દ્વારા આવે છે? યાદ રાખજો, યુવા અને સાંસ્કૃતિક બાબતોનું મંત્રાલય. યુવા અને સાંસ્કૃતિક બાબતોનું મંત્રાલય. આ મંત્રાલય હેઠળ એક આ ચાલુ કર્યું છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર. આમાં ધોરણ 12 સુધીના બધા બાળકો ભાગ લઈ શકે છે. આ બધા પ્રશ્નો જ છે સાહેબ, આ બધા પ્રશ્નો જ છે જે તમને GCRTના ક્વેશ્ચન્સમાં મળી જાય, યાદ રાખો, સમજો. ચાલો, સરસ મજાનું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, યુવા અને સાંસ્કૃતિક બાબતો, શિક્ષા મંત્રાલયના લગતા. શિક્ષા મંત્રાલયની બીજી યોજના કહું, જો PM શ્રી યોજના, તમે આ નામ સાંભળ્યું હશે, બરાબર. PM શ્રી યોજના આ 5 સપ્ટેમ્બરના દિવસે
નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ઉદ્ઘાટન થયું હતું ગાંધીનગરમાં, બરાબર, જેનું નામ શું છે? પીએમ શ્રી યોજના. 5 સપ્ટેમ્બર યાદ રાખજો, શિક્ષક દિવસ, એના દિવસે 5 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આનું ઉદ્ઘાટન થયું હતું, જેનું નામ છે પીએમ શ્રી યોજના. યાદ રાખજો, બહુ ઇઝી છે, કંઈ હાર્ડ નથી, બરાબર, યાદ રાખો. આનું કંઈ હાર્ડ નથી, બસ ખાલી સમજવું તમારા માટે બહુ જરૂરી છે કે આ શું કહેવાય, સમજી લો. અને કોણે લોન્ચ કરી હતી? તો શિક્ષા મંત્રાલય. કોણે લોન્ચ કરી હતી? શિક્ષા મંત્રાલયે લોન્ચ કરી, બરાબર. આમાં કોણે લોન્ચ કરી? શિક્ષા મંત્રાલય. અને આ જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ધોરણ 12ના વિદ્યાર્થી ભાગ લઈ શકે, એ કયું? તો યુવા અને સાંસ્કૃતિક બાબતોનું મંત્રાલય. પરીક્ષામાં પ્રશ્ન કેવા લાગે છે મને કોમેન્ટ કરજો. આ શિક્ષા મંત્રાલય દ્વારા લોન્ચ થઈ, જેનું નામ છે પીએમ શ્રી યોજના, બરાબર, યાદ રાખો. પીએમ શ્રી યોજના કંઈ હાર્ડ નથી, બસ ઇઝી છે, યાદ રાખો. આમાં સમજવાની વસ્તુ છે કે તમે કેવી રીતે એને મેમરાઇઝ કરી શકો છો, બરાબર, યાદ રાખજો. પીએમ શ્રી યોજના. જો આનું તમને પૂરું નામ પૂછે તો પીએમ સ્કૂલ રાઇઝિંગ ઇન્ડિયા. પીએમ સ્કૂલ રાઇઝિંગ ઇન્ડિયા, બરાબર. આ યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય તો ભૂલવાનું નહીં. પીએમ શ્રી યોજના 5 સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીના દ્વારા, બરાબર. આની અંદર સ્કૂલોનું શું છે કે સ્કૂલોની માહિતી અને બધું વર્ગીકૃત માહિતી આની અંદર આપવામાં આવે છે, બરાબર, યાદ રાખો, સમજો. ચલો, હવે સરસ મજાના પ્રોજેક્ટની વાત કરી રહ્યો, જેનું નામ છે શિક્ષા નહીં ભિક્ષા. શિક્ષા નહીં, ચાલો એક સેકન્ડ, ચાલો, ભિક્ષા નહીં શિક્ષા, જેનું નામ શું છે બીજું રીતે યાદ રાખો. અહીં શું કહેવામાં આવ્યું છે? સિગ્નલ સ્કૂલ. આનું શું નામ છે? સિગ્નલ સ્કૂલ. આની શરૂઆત આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ વડે અમદાવાદ ખાતે આની શરૂઆત કરી હતી. જે ચોકડી ઉપર કે કોઈ પણ જાહેર સ્થળે બાળકો જે ભીખ માગતા હોય છે એના માટે એક સ્કૂલની વ્યવસ્થા કરી છે. આ સ્કૂલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી શકે એના હેતુથી આની અંદર શું છે? 2 શિક્ષકો હોય છે, એક ડૉક્ટર હોય છે, બરાબર. એના માટે શું કહેવાય છે? ભિક્ષા નહીં શિક્ષા, બરાબર. આજે સરસ યોજનાઓ ચલાવી રહ્યો છે, આખો લેક્ચર જોજો, મજા આવશે, બરાબર. આનો ઉદ્દેશ્ય શું છે કે ઝૂંપડપટ્ટી અને એવા બાળકો જે હોય, રહેતા હોય, એવા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે અને એ લોકો આનો લાભ લઈ શકે છે, બરાબર. ભિક્ષા નહીં શિક્ષા, બરાબર. સરસ પ્રોજેક્ટ છે. આને સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. શરૂઆત એની કોને કરી હતી? શરૂઆત એની ભૂપેન્દ્ર પટેલ સાહેબે કરી હતી, ભૂપેન્દ્ર પટેલ સાહેબે. અને કયા શહેર દ્વારા શરૂઆત કરી હતી? આવું તમને એમસીક્યુ પૂછે તો અમદાવાદથી શરૂઆત કરવામાં આવી હતી. બહુ સરસ પ્રોજેક્ટ છે, તમને કામ લાગે, બરાબર, યાદ રાખજો. ચલો, હવે એક આ યાદ રાખજો, યુડાઇસ ફોર્મ, બરાબર. આ તમારે પરીક્ષામાં ભૂલવાનું નથી. આ એક યુડાઇસ ફોર્મ છે, બરાબર, યાદ રાખજો. આની અંદર શું છે કે શિક્ષા મંત્રાલય દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર, યાદ રાખો. શિક્ષા મંત્રાલય દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે, શિક્ષા મંત્રાલય દ્વારા લોન્ચ થયું છે, બરાબર. આનું પૂરું નામ પણ આપણે જાણવું જરૂરી છે, બરાબર. યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન, યુનિવર્સિટી ના લગતા, યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ, યાદ રાખો, યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓફ એડ્યુકેશન, બરાબર. આનું ફૂલ ફોર્મ યુડાઇસનું આવું છે, બરાબર. બહુ મસ્ત યોજના છે, બરાબર. યુનિફાઈડ, યાદ રાખજો. ચલો, આ 1 થી 12 ધોરણ બધી શાળામાં લાગુ પડશે. 1 થી 12 ધોરણમાં લાગુ પડે એટલે તમને પૂછાય, બરાબર, યાદ રાખજો. આના દ્વારા શું કરવામાં આવશે કે દરેક શાળાને કોડ આપવામાં આવશે. દરેક શાળાને શું આપવામાં આવશે? કોડ આપવામાં આવશે, યાદ રાખજો. આ પરીક્ષામાં ભૂલતા નહીં, બરાબર, યાદ રાખજો. એ આપણે ચર્ચા કરીએ છીએ, ચિંતા ના કરો, સમજો.
ચાલો હવે જો પહેલું સમજી લેજો, હું તમને સમજાવી દઉં. પહેલો શિક્ષક આવશે, એનો યુનિક આઈડી શિક્ષકનો છે 8, શાળાનો છે 11 કોડ, અને તમે બાળકોને જે ભણાવવાના છે બાળકનો યુનિક આઈડી કેટલો રહેશે? 14નો રહેશે. 14 એટલે આ કેવો આઈડી હોય? તમને જેમ આધાર કાર્ડનો નંબર આપવામાં આવે છે ને એમ વિદ્યાર્થીઓનો નંબર આપવામાં આવશે, યુનિક આઈડી આવા. બરાબર. શિક્ષકનો પણ યુનિક આઈડી હશે, ગવર્મેન્ટ શિક્ષકનો પણ શું હશે? યુનિક આઈડી હશે. બરાબર. આવી રીતે દરેક શાળાને એક કોડ આપવામાં આવશે. એક શાળાનો કોડ કેટલા અક્ષરનો હશે, કેટલા આંકડાનો હશે? તો 11 અંકનો હશે. બરાબર. એકવાર લેક્ચર જોઈ અને લાઈક કરી દેજો. હજુ તો હું તમારી આગળ નથી આવ્યો આજે, પણ પરોક્ષ રીતે તો તમારી જોડે જ છું, યાદ રાખજો. બરાબર, યાદ રાખજો. હવે મોસ્ટ IMP વાત કરવા જઈ રહ્યો છું, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જે છે એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જ્યારે પણ શરૂઆત થઈ ત્યારે એનો મેઇન ઉદ્દેશ્ય શું હતો યાદ રાખજો. આનો પણ 5 સપ્ટેમ્બર 2017. હવે તમે એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ યોજના હોય એ યોજના શિક્ષક દિવસના દિવસે જ લોન્ચ થાય. બરાબર. એવી કોઈ જરૂરિયાત નથી હોય, કમ્પલ્સન નથી. પણ હું તમને જ્ઞાનકુંજ પ્રોજેક્ટની વાત કરી રહ્યો છું કે જેના દ્વારા ઇન્ટરેક્ટિવ બોર્ડ અને એ બધી વસ્તુ યાદ રાખો. સ્માર્ટ ઇન્ટરેક્ટિવ ઈ ક્લાસ, આ જેમ મારી જોડે તમે ભણી રહ્યા છો, સ્માર્ટ બોર્ડ અને સ્માર્ટ ઇન્ટરેક્ટિવ ક્લાસ નું આયોજન કરવામાં સરકાર દ્વારા આવી રહ્યું છે, યાદ રાખો. અને 5 સપ્ટેમ્બર 2017માં આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ લોન્ચ થયો છે. બરાબર, યાદ રાખજો, સમજો આ યોજનાનો પ્રારંભ. બરાબર, સમજો. મહત્વનો પ્રશ્ન તમારી આગળ લાવ્યો છું કે જે તમને જીવનમાં કામ લાગશે, સમજો. ચાલો સમજો. હવે એક વસ્તુ યાદ રાખજો, દીક્ષા એક ઈ લર્નિંગ પોર્ટલ છે. દીક્ષા શું છે? ઈ લર્નિંગ પોર્ટલ છે. આ કોરોનામાં બહુ કામ લાગેલું, પણ આ ધોરણ 1 થી અનુસ્નાતક એટલે તમે લોકો જેમ MSc BSc કરેલું છે, MSc MA, આ બધા લોકોને કામ લાગ્યું હતું. કોરોનામાં દીક્ષા પોર્ટલ બહુ કામ લાગ્યું કોરોનામાં, કારણ કે લોકોને ઘેર બેઠા ભણવા મળેલું. બરાબર, યાદ રાખજો. દીક્ષા બહુ સરસ મજાનો પ્રોજેક્ટ છે, બહુ સરસ મજાનું છે, આવડે એવું છે. બરાબર, ચલો. આમાં શિક્ષકોની તાલીમ પણ આવી જાય, કારણ કે BEd આવી જાય ને, શિક્ષકોની તાલીમ પણ આવી જાય. બરાબર, યાદ રાખજો. દીક્ષા પોર્ટલની અંદર, બરાબર, યાદ રાખજો. દીક્ષા પોર્ટલમાં શિક્ષકોની તાલીમ પણ આવી જાય. ચલો જો, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોલેજ શેરિંગ, આ એનું પૂરું નામ છે. તમને DIKSH આ પૂછે તો તમારે યાદ રાખવાનું, નોલેજ શેરિંગ. બરાબર, યાદ રાખજો, સમજો. સરસ મજાની 50થી પણ વધુ યોજનાઓ તમારી આગળ લાવ્યો છું. તમે જ્યારે પણ મારો લેક્ચર જુઓ તો લાઈક કરીને કોમેન્ટ કરજો. અને હા, એક નોટ લઈને બેસજો આજનું લેક્ચર લખવા માટે, તો પછી તમે રિવ્યૂ કરી શકશો. બરાબર, યાદ રાખો. એક નોટ લઈને બેસજો અને શાંતિથી પછી નોટ ડાઉન કરીને લખી લેજો. મહત્વના પ્રશ્નો, રમતગમતના પણ સરસ લાવ્યો છું તમારી આગળ. બરાબર, તમે સરસ મજાનો લેક્ચર આજે ભરી રહ્યા છો, યાદ રાખજો. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોલેજ શેરિંગ, બરાબર, યાદ રાખજો. આ એકલું જ ઈ લર્નિંગ પોર્ટલ છે, યાદ રાખજો. ઈ લર્નિંગ પોર્ટલ છે કે જેમાં ધોરણ 1 થી માંડીને MSc MCOM ને MA અનુસ્નાતકના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. બરાબર, યાદ રાખો. સરસ મજાનો ટોપિક છે. બીજું, સરસ મજાની યોજનાઓ જે પરીક્ષામાં પૂછાય એવું નહીં વિચારવાનું કે મધ્યાહન ભોજન યોજના જે છે એ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલે છે, એમાં 11-12 હોય છે. બરાબર, એટલે એવું જરૂરી નથી. તમે એને પણ જોઈ લો કે મધ્યાહન ભોજન યોજના, બરાબર. આ જે મધ્યાહન ભોજન યોજના છે આનું નામ છે PM પોષણ યોજના. શું નામ છે? PM પોષણ યોજના, યાદ રાખજો. આનું શું નામ છે? PM પોષણ યોજના. બહુ સરસ પ્રશ્ન છે. બરાબર, યાદ રાખો. ચાલો.
હવે યાદ રાખજો તો કે મને પણ ભોજન ખાવા મળ્યું હતું. તમિલનાડુથી શરૂઆત થઈ હતી. તમિલનાડુ રાજ્યમાંથી શરૂઆત થયેલી 1900માં. યાદ રાખજો, તમિલનાડુમાં શરૂઆત થઈ હતી 1982માં. બરાબર, યાદ રાખજો. પીએમ શ્રી યોજનાની શરૂઆત, મધ્યાહન ભોજન જૂનું નામ છે અને અત્યારે નવું નામ શું છે તો પીએમ પોષણ યોજના. બરાબર, ભારતમાં કયા રાજ્યથી શરૂઆત થઈ હતી? તમિલનાડુથી શરૂઆત થઈ હતી. બરાબર, બીજા બધા મહત્વના પ્રશ્નો તમને ના પૂછાય, પણ યાદ રાખજો કે તમારે એટલું યાદ રાખવાનું કે આપણા ગુજરાતમાં 1984માં માધવસિંહ સોલંકીના રાજ્યમાં, સોલંકીમાં સમયમાં જ્યારે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા ત્યારે આપણે ગુજરાતમાં શરૂ કરી હતી. ગુજરાતમાં ક્યારે શરૂ કરી હતી? 1984માં શરૂ કરી હતી. બરાબર, જેને પીએમ પોષણ યોજના તરીકે નામ આપવામાં આવ્યું છે. બરાબર, યાદ રાખો, સમજો, ક્લિયર. અને બીજું એક વસ્તુ યાદ રાખો, આખા ભારતમાં કમ્પલસરી 1995માં કરવામાં આવ્યું. ફરજિયાત ક્યારે કરવામાં આવ્યું? 1995માં માધ્યમિક શાળામાં કમ્પલસરી ફરજિયાત કરવામાં આવ્યું, જેનું નામ છે પીએમ શ્રી યોજના અને જૂનું નામ છે મધ્યાહન ભોજન યોજના. બરાબર, આ સરસ મજાના પ્રશ્નો છે, યાદ રાખજો. તમને યાદ રાખવા જેવા જ છે, મહત્વના છે. બરાબર, યાદ રાખો. ચાલો, હવે એક વસ્તુ યાદ રાખજો કે 2018માં મેં ટેસ્ટ આપેલો. બરાબર, એટલે આ યાદ રાખજો કે યુનિટ ટેસ્ટ લેખવાની એકમ કસોટી જેને કહેવાય, એકમ કસોટી 2018માં શરૂ કરવામાં આવી હતી. બરાબર, એ યુનિટ ટેસ્ટ ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે કે 2018માંથી શરૂ કરવામાં આવ્યો છે. તમે જુઓ કે એક શોર્ટ પીરિયડ ટાઈમની અંદર મેં તમને સરસ મજાનો લેક્ચરમાં તમને સમજાવ્યું છે થોડા સમયમાં. બરાબર, 22 મિનિટમાં મેં કેટલી બધી યોજનાઓની વાત કરી. બરાબર, યુનિટ ટેસ્ટનું આયોજન ક્યારે કરવામાં આવ્યું? યાદ રાખજો, 2018માં કરવામાં આવ્યું છે. બરાબર, યાદ રાખજો. જો એક આ પ્રોજેક્ટ પણ સરસ લોન્ચ કરવામાં આવ્યો છે, બાલા બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ. બરાબર, આ યોજનાઓ તમને પરીક્ષામાં પૂછાય, પૂરું નામ પૂછાય, બાલા. બરાબર, આ મેં ચાણક્યમ ચલાવ્યું હતું ને, ટેટ 1માં પૂછેલો પ્રશ્ન છે. બરાબર, એટલે તમને પૂછાય, કદાચ એનો હેતુ પૂછાય. આનો હેતુ શું છે ખબર છે? કે આ શાળા જે છે એના પ્રટાંગણમાં જ બાળકને જેમ બિલ્ડિંગ બનાવીએ છીએ સરસ, એમ એનું માઇન્ડ પણ એક્ટિવ હોય એવી એનું ઉદ્દેશ્ય છે. એનો ઉદ્દેશ્ય શું છે? યાદ રાખજો. એનો ઉદ્દેશ્ય શું છે કે બાળકને શાળાની અંદર બધી જ વસ્તુઓ મળી જાય, જેમ કે ઇન્ટરેક્ટિવ ક્લાસ, ઓનલાઈન બોર્ડ, બધું જ. બરાબર, ડિજિટલ એજ્યુકેશન, આ બધું જ બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ, આ બાલાનો ઉદ્દેશ્ય છે. બરાબર, તમે લોકો લખવાનું ભૂલતા નહીં. સરસ મજાનો લેક્ચર છે, તમને યાદ રહેવું છે. બરાબર, યાદ રાખો, ઇઝી છે. બરાબર, યાદ રાખો. ચાલો, તમને આ પણ પૂછાઈ શકે છે પરીક્ષામાં, SAS. બરાબર, જો સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેર. બરાબર, આ પરીક્ષામાં પૂછાય તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેર. બરાબર, યાદ રાખો. આ સોફ્ટવેર જે છે એ સોફ્ટવેર બાળકને અને સ્કૂલમાં આ સોફ્ટવેરથી શું છે કે ઘણા બધા યુનિક ટેસ્ટ, યુનિક પ્રશ્નો, પછી ઘણું બધું મટીરિયલ કે આ સોફ્ટવેરની મદદથી ઈ લર્નિંગ પોર્ટલ દ્વારા મળી જાય. બરાબર, યાદ રાખો. જેને SAS કહેવામાં આવે. તમારું ફૂલ ફોર્મ યાદ રાખવાનું. SSનું ફૂલ ફોર્મ શું છે તો તમારે યાદ રાખવાનું, સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેર. બરાબર, હવે એક આપણે અભિયાન ચાલે છે, બેટી પઢાઓ બેટી બચાવો. બેટી પઢાઓ બેટી બચાવો. બરાબર, આ અભિયાન ચાલે છે, બેટી બચાવો અભિયાન, એવું આપણે બોલીએ છીએ. નોર્મલી બધા શું બોલે છે કે બેટી બચાવો અભિયાન. બરાબર, એવું આપણે બોલીએ છીએ. બરાબર, યાદ રાખો. આના ભાગરૂપે આપણે વાલી દીકરી યોજના વિજય રૂપાણીના સરકાર, વાલી દીકરી યોજના વિજય રૂપાણી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લોન્ચ કરવામાં આવી છે વાલી દીકરી યોજના. બરાબર, કયા અભિયાન? આ અભિયાન અંતર્ગત
વાલી દીકરી યોજના લોન્ચ કરવામાં આવી, બરાબર, યાદ રાખજો. હવે એને જ્યારે લોન્ચ કર્યું તો શું જૂનું નામ હતું અને બંધ કરવા? વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના. આ બંધ થઈ ગઈ છે. વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના આ બંધ કરવામાં આવી છે અને વાલી દીકરી યોજના શરૂ કરવામાં, આ બંધ કરવામાં આવી છે, બરાબર, યાદ રાખજો. આ બંધ થઈ ગઈ છે, બરાબર. અને કઈ લોન્ચ થઈ છે? વાલી દીકરી યોજના લોન્ચ કરવામાં આવી છે. આ તમારે આરામથી સમજવાનું હતું. સોરી ફોર ટુડે એવરીથિંગ. આજે નેટવર્ક પ્રોબ્લેમ છે. નેટવર્કના પ્રોબ્લેમમાં અમે કશું જ ના કરી શકીએ, પણ અમે એટલું કરી શકીએ કે અમે તમને બેસ્ટ આપી શકીએ, બસ. હું મારું ભણાવવાનું બેસ્ટ આપું છું. તમે એ પ્રમાણે જોઈ જ્યારે પણ લેક્ચર જુઓ ત્યારે પ્લીઝ એક કોમેન્ટ કરી દેજો કે લેક્ચર કેવો લાગે છે અને પ્રશ્નો કેવા લાગે છે, બરાબર, યાદ રાખો. જો નિપુણ ભારત, યાદ રાખો, નિપુણ, બરાબર, યાદ રાખજો, નિપુણ. સરસ મજાનું નિપુણ યોજના છે, યાદ રાખો. આનું પૂરું નામ છે નેશનલ ઇનિશિયેટિવ પ્રોફિશિયન્સી. નેશનલ ઇનિશિયેટિવ પ્રોફિશિયન્સી, યાદ રાખજો, મસ્ત નામ છે, બરાબર, યાદ રાખજો. પ્રોફિશિયન્સી, અન્ડરસ્ટેન્ડિંગ ન્યુમરસી, સાક્ષરતા ન્યુમરસી, બરાબર, યાદ રાખજો. આનું ફૂલ ફોર્મ તમને પૂછાય નિપુણ યોજનાનું, તેનો સરસ તમે જવાબ આપી શકો છો, બરાબર, યાદ રાખજો, સમજો. ચાલો, આજે 50થી વધુ યોજનાની ચર્ચા કરીશ તમારા જોડે. પ્રજ્ઞા, પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, એનું પૂરું નામ છે પ્રજ્ઞા અભિગમ, જેને કહેવાય, બરાબર. પ્રજ્ઞા અભિગમની શરૂઆત, જેમ કે પ્રજ્ઞા અભિગમની શરૂઆત સ્કૂલ 2010, એવું વિચારો 10 વાગે સ્કૂલમાં ગયો હતો તો પ્રજ્ઞા અભિગમની શરૂઆત કઈ સાલમાં થઈ? 2010માં કરવામાં આવી, બરાબર, યાદ રાખજો. બહુ સરસ છે, યાદ રાખો. આ પ્રજ્ઞા અભિગમમાં ભારતનો યાદ રાખવાનું, ભારતમાં સૌથી પહેલાં આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવી. આવા બધા પ્રશ્નો તમને શિક્ષણની યોજનાના વર્તમાન પ્રવાહમાં પૂછી શકે છે, બરાબર. આમાં પ્રજ્ઞા અભિગમ 2010માં આપણે શરૂ કરવામાં આવી, પણ આંધ્રપ્રદેશમાંથી આપણે લાયા, બરાબર. કયા પ્રદેશમાંથી લાયા? આંધ્રપ્રદેશમાંથી લાયા, બરાબર. આ ભૂલવાનું નહીં, કંઈ હાર્ડ નથી, બહુ ઇઝી છે, બરાબર. આમાં તમારે યાદ રાખવાનું છે કે શું મહત્ત્વનું છે. પ્રજ્ઞા અભિગમમાં બધી વસ્તુ મહત્ત્વની છે, પણ એક વસ્તુ ખાસ મહત્ત્વની છે કે તમને પ્રજ્ઞા અભિગમ જે છે એમાં 4 જૂથ હોય છે. પહેલું જૂથ, બીજું જૂથ, ત્રીજું જૂથ અને ચોથું જૂથ, બરાબર. 4 જૂથ હોય છે, યાદ રાખજો. ચાલો, ગુલાબી, લીલો, કથ્થઈ અને વાદળી, આવા 4 કલર છે, બરાબર, યાદ રાખજો. 4 કલર છે, ગુલાબી, લીલો, કથ્થઈ અને વાદળી, બરાબર. જો શિક્ષકનું જૂથ કહેવાય, શિક્ષક સમર્પિત જૂથ, યાદ રાખજો, બરાબર. વિદ્યાર્થી હંમેશા લીલા હોય, સહપાઠી જૂથ, બરાબર. આ મૂલ્યાંકન છે. કથ્થઈ છે સ્વ અધ્યયન, પોતાનું જાતે અધ્યયન કરો. અને છેલ્લું લાસ્ટ મૂલ્યાંકન, વાદળી એટલે મૂલ્યાંકન જૂથ કહેવાય, બરાબર. તમારે યાદ રાખો, પ્રજ્ઞા અભિગમમાં જો ગુલાબી, શિક્ષક ગુલાબી ભણાવે, પછી શું કરે? વિદ્યાર્થીઓને કે તમે જૂથ ચર્ચા કરો. આ શું છે? વિદ્યાર્થીઓ આવે આની અંદર, એ લીલા કલરના હોય, હંમેશા વિદ્યાર્થીઓ ગ્રીન હોય, યાદ રાખો, સમજો. પછી સ્વ અધ્યયન એટલે કથ્થઈ, પોતે કથ્થઈ કલરના, બરાબર, યાદ રાખજો. અને વાદળી એટલે મૂલ્યાંકન, ઇવેલ્યુશન. આ 4 કલર તમને પૂછે. પ્રજ્ઞા અભિગમ 2010માં લોન્ચ થઈ, બરાબર, યાદ રાખજો. આનું સાલ તમારે ભૂલવાનું નથી. ક્લિયર? બહુ મસ્ત છે. ગુજરાત રાજ્યમાં આપણે 2010માં શરૂ કરી, ગુજરાતમાં 2010માં શરૂ થઈ. સૌથી વધારે એક જ લેક્ચરમાં ક્યાંય તમને મળશે નહીં, બરાબર, યાદ રાખો. ચલો, જો SSA, જૂનું નામ સર્વ શિક્ષા અભિયાન, નવું નામ સમગ્ર શિક્ષા અભિયાન,
જૂનું નામ સર્વ શિક્ષા અભિયાન, નવું નામ સમગ્ર શિક્ષા અભિયાન. બરાબર, યાદ રાખજો. સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત 2001માં કરવામાં આવી હતી. બરાબર, યાદ રાખજો. 2001માં શું નામ હતું? સર્વ શિક્ષા અભિયાન. અહીંથી શરૂઆત કરવામાં આવી હતી. બરાબર, યાદ રાખજો. પરંતુ સમગ્ર શિક્ષા અભિયાન એ તમારે 2018-19માં એનું નામ શું કરી દેવામાં આવ્યું? સમગ્ર શિક્ષણમાં શરૂ કરવામાં આવ્યું. સમગ્ર શિક્ષણ અભિયાન. બરાબર, આમાં સમગ્ર શિક્ષણ અભિયાન એવું નામ છે. બરાબર, અને પેલામાં સર્વ શિક્ષા અભિયાન છે. કંઈ ફેર નથી, ખાલી નામ થોડું બદલ્યું. બરાબર, આનું બીજું શું છે? આનો હેતુ એક જ છે, ગુણવત્તા સુધારો. ગુણવત્તા સુધારવું. બરાબર, ગુણવત્તા સુધારવા. બરાબર, આ એનું શું છે? એનો હેતુ છે. બરાબર, પરીક્ષામાં પૂછાય તો તમારે ભૂલવાનું નહીં વિદ્યાર્થી મિત્રો. સરસ મજાનો લેક્ચર છે. બરાબર, યાદ રાખો. જો એના અંતર્ગત RMSA અને RUSA આ બે તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાના. બરાબર, યાદ રાખો, કશું હાર્ડ નથી. અને એક બીજું પણ યાદ રાખવાનું, TE. બરાબર, યાદ રાખજો, TE. આ 3 ફૂલ ફોર્મ તમારે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા યાદ રાખવાના છે. બરાબર, આ તમારે 3 ફૂલ ફોર્મ યાદ રાખવાના. બહુ ઇઝી છે, હું તમને શીખવાડીશ તો આવડી જશે. બરાબર, જો કશું યાદ રાખો, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન. આમાં રાષ્ટ્રીય ઉચ્ચતર માધ્યમિક શિક્ષા અભિયાન, આ એના પૂરા નામ છે. ટી એટલે ટીચર્સ એજ્યુકેશન. ટીચર્સ એજ્યુકેશન. રમત ગમત પણ લઈએ છીએ. પહેલાં યોજનાઓ લઈ લઈએ, બહુ મહત્વની યોજનાઓ પરીક્ષામાં પૂછાય છે. બરાબર, યાદ રાખો. ચલો અહીં ધ્યાન આપો. હવે સરસ મજાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, વિદ્યા સમીક્ષા કેન્દ્ર. વિદ્યા સમીક્ષા કેન્દ્ર, આ ભૂલતા નહીં. જેને 2019માં લોન્ચ કરવામાં આવી તે વખત નામ હતું કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર. શું હતું? કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, આવું એનું નામ હતું. બરાબર, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. બરાબર, VSK કહેવાય. બરાબર, આ શું કહે છે ખબર છે? આનું શું હેતુ છે હું તમને મોઢે સમજાય છે. હવે 2019માં જ્યારે જે સચિવ હતા, શિક્ષણ સચિવ, એમને મનમાં એવી ઈચ્છા થઈ કે આપણે સારું એવું કંઈ કરવું જોઈએ કે જેના કારણે જે વિદ્યાર્થીઓ, શાળાઓ, બરાબર, આ લોકો શું કામ છે, એનું મેઇન કામ શું છે કે વોચ રાખવી. શું રાખવી? વોચ રાખવી. ઓનલાઈન કેમેરા દ્વારા વોચ રાખવી. શેની? તો શાળાની નિયમિતતાની, શિક્ષકોની હાજરી, વિદ્યાર્થીઓની હાજરી, આ બધી બાબતોનું વોચ રાખવાનું કામ કોણ કરે છે? તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જેને હમણાં નેશનલ એવોર્ડ મળ્યો. નેશનલ એવોર્ડ મળ્યો વિદ્યા સમીક્ષા કેન્દ્રને. બરાબર, PM નેશનલ એવોર્ડ. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાનું, વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આ નામ કોને આપ્યું? આપણા નરેન્દ્ર મોદી સાહેબે નામ આપ્યું. વિદ્યા સમીક્ષા કેન્દ્ર કોને નામ આપ્યું? નરેન્દ્ર મોદી સાહેબે નામ આપ્યું છે. બરાબર, આ ભૂલતા નહીં પરીક્ષામાં કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર હાલ જે છે એ કયા નામથી ઓળખાતી હતી? તો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, GSEC ચલાવે છે. ગુજરાત સ્કૂલ ક્વોલિટી એડ્યુકેશન કાઉન્સિલ. બરાબર, મેં આગળ વાત કરી તમને. બરાબર, એવી રીતે તમારે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પોર્ટલ યાદ રાખવાનું, ભૂલવાનું નહીં. યાદ રાખો. ગાંધીનગરમાં સેક્ટર 19માં આ પ્રશ્ન પૂછી લે. સેક્ટર 19માં ગાંધીનગર ખાતે આ આવેલું છે. બરાબર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર આવેલું છે. બરાબર, તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે. બરાબર, યાદ રાખો. જેને આપણે મિશન ઓફ સ્કૂલ એક્સિલન્સ કહેવામાં આવે છે. મિશન ઓફ સ્કૂલ એક્સિલન્સ.
બરાબર, આપણે યાદ રાખવાનું ભૂલવાનું નથી. જો VSK પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ, આ એનું સૂત્ર છે. VSK સેન્ટરનું સૂત્ર શું છે? પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. બહુ સરસ મજાનો પ્રશ્ન છે આ. VSK પૂછાય જ, કમ્પલસરી છે. મિશન ઓફ સ્કૂલ એક્સિલેશન્સ. ચલો હવે GSEC જે છે, GSEC બરાબર યાદ રાખજો. એક જ સ્ક્રીનમાં બધું તમને સમજાવી દઉં. ચાલો, GSEC મેં એનું પૂરું નામ તમને પહેલું જ કહ્યું, બરાબર. GSEC, આ જે GSEC છે બરાબર યાદ રાખજો. GSEC દ્વારા 3 પ્રકારના એક્સિલન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે. 3 પ્રકારના એક્સિલન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે. એક્સિલન્સ સર્ટિફિકેટ આપવામાં આવે છે, બરાબર. એક યાદ રાખવાનું કે મેરિટ, પહેલું સર્ટિફિકેટ કયું? મેરિટ. બીજું ડિસ્ટિંક્શન. બરાબર યાદ રાખજો. અને ત્રીજું છે એક્સિલન્સ. ત્રીજું શું છે? એક્સિલન્સ. આ ત્રણેય સર્ટિના નામ છે, બરાબર યાદ રાખજો. કોણ આપશે? GSEC દ્વારા, બરાબર. GSEC દ્વારા 3 સર્ટિફિકેટ આપવાની વાત કરવામાં આવી છે. મેરિટ સર્ટિફિકેટ, મેરિટ સર્ટિફિકેટ, ડિસ્ટિંક્શન સર્ટિફિકેટ અને એક્સિલન્સ સર્ટિફિકેટ. કોણ આપશે? GSEC આપવામાં આવશે, બરાબર. GSEC દ્વારા આપવામાં આવે છે, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? ચાલો, યોજનાઓમાં મેં તમને ઘણી બધી ડિટેલ્સ આપી છે, ઘણું બધું કહ્યું છે, તમે યાદ રાખજો. બહુ જ મહત્ત્વની યોજનાઓની તમારી આગળ મેં ચર્ચા કરી છે પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર યાદ રાખજો. જો તમારે કશું કરવાનું નહીં પરીક્ષામાં છે ને, અમુક વસ્તુ યાદ રાખવાની. જો STP સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ, STP નું પૂરું નામ શું છે? સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ, બરાબર. આ તમારે યાદ રાખવાનું. ચાલો, TLM તો તમે ભણ્યા છો, ટીચિંગ લર્નિંગ મટીરિયલ, બરાબર. એ તો તમને ખબર છે, ટીચિંગ લર્નિંગ મટીરિયલ. પણ એક આ પણ પરીક્ષામાં પૂછાય છે, TLE, બરાબર યાદ રાખજો. TLE નું ફૂલ ફોર્મ પૂછાય તો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી, આરામથી યાદ રાખો. ટીચિંગ લર્નિંગ ઇક્વિપમેન્ટ, બરાબર યાદ રાખો. એ એક જ કહેવાય, પણ આપણને નહીં આવડતો પેપરમાં. ટીચિંગ લર્નિંગ ઇક્વિપમેન્ટ, બરાબર. આ તમારે ફૂલ ફોર્મ ભૂલવાનું નહીં. ન્યુપાનું મેં તમને કહ્યું કે નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એડમિનિસ્ટ્રેશન, ન્યુપા, બરાબર. ન્યુપા પણ પૂછી શકે છે. હું તમને ફટાફટ 5-6 ઉપનામ આપી દઉં, સોરી શોર્ટ ફોર્મ આપી દઉં, તમને પૂછાય. ન્યુપાનું મેં લખાયું તો ફરી લખાવું છું, યાદ રાખો. ન્યુપા, બરાબર યાદ રાખજો. ન્યુપા, NUEPA, નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન, નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ, યાદ રાખો. નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એડમિનિસ્ટ્રેશન. શું નામ છે? એડમિનિસ્ટ્રેશન, બરાબર. ન્યુપા. આ ન્યુપાનું ફૂલ ફોર્મ છે, તમારે યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાય તો, બરાબર. ન્યુપા સમજો, મહત્વના જ તમારી આગળ આપી રહ્યો છું, બરાબર. જો ECCE, અર્લી ચાઇલ્ડ કેર એડ્યુકેશન, અર્લી ચાઇલ્ડ કેર એજ્યુકેશન, આ એનું બીજું ફૂલ ફોર્મ છે, યાદ રાખજો. ECCE, બરાબર યાદ રાખજો. પરીક્ષામાં પૂછાય, ગભરાવાની કોઈ જરૂર નહીં, ખાલી યાદ રાખવાનું છે. ચલો, જો પેલું તો તમને આવડે જ છે બધાને, બરાબર. એ મારે કહેવાની જરૂર નહીં. NCERT, GCERT, નેશનલ કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ, નેશનલ
કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ. આમાં ખાલી યાદ રાખવાનું ગુજરાત, પેલામાં નેશનલ છે, આમાં ગુજરાત, બસ પતી ગયું. કંઈ હાર્ડ નથી. એનસીઆરટી જીસીઆરટીના ફૂલ ફોર્મ તમને પૂછાય. આજનો લેક્ચર બહુ સરસ છે. તમે જ્યારે પણ લાઈવ થાય જોજો, લાઈક કરજો ને એકવાર કોમેન્ટ કરજો. આજે શિક્ષણની યોજનાઓ તમારી આગળ બહુ સરસ રજૂ કરી રહ્યો છું, બરાબર. અને હું આજે રમતગમતને પણ તમને સમજાવું છું કે રમતગમતના કેવા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર. તમારે યાદ રાખો જીસીઆરટી એનસીઆરટીનું પૂરું નામ મેં તમને કહ્યું, બરાબર, યાદ રાખજો. જો અત્યારે 11-12માં આઈસીડીએસ પ્રોગ્રામ ચાલે છે, ઇન્ટિગ્રેટેડ, યાદ રાખો, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, બરાબર, યાદ રાખજો. આઈસીડીએસનું પૂરું નામ શું છે? ડેવલપમેન્ટ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ. જો આઈ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, સોરી, એસ બરાબર સર્વિસ. આ તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. પરીક્ષામાં બહુ મોસ્ટ આઈએમપી છે, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે, બધા જ યાદ રાખવાના છે. ક્લિયર? જો શિક્ષણની યોજનાઓ આમ તો ઘણી બધી છે, બરાબર, પરંતુ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જેમ કે નેશનલ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હમણાં આપણને, બરાબર, એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછી શકે છે, બરાબર. જીસીઆરટી એનસીઆરટી આ બધા ફૂલ ફોર્મ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર. આમાં કશું હાર્ડ છે નહીં, બસ ખાલી તમારી સમજણ હાર્ડ, તમને સમજ પડવી જોઈએ, મેઇન વસ્તુ એ છે, બરાબર, યાદ રાખો. જો આ લખી લેજો એનસીટી, બરાબર, એટલે પરીક્ષામાં પૂછાય તો ગભરાવા નહીં, તમારા ટીચર્સનું જ છે, બરાબર. એનસીટી યાદ રાખો, નેશનલ કાઉન્સિલ ટીચર એજ્યુકેશન, નેશનલ કાઉન્સિલ લખી લેજો, નેશનલ કાઉન્સિલ ટીચર્સ એજ્યુકેશન, બરાબર, આવું એનું નામ છે, બરાબર. એનસીટીઈ, નેશનલ કાઉન્સિલ ટીચર્સ એજ્યુકેશન, બરાબર. આટલા મેં તમને ફૂલ ફોર્મ કેમ આપ્યા છે? કારણ કે પરીક્ષામાં તમને કામ લાગે, જરૂરી છે. ફરી એકવાર તમે જ્યારે પણ લાઈવ તો સ્ક્રીનશોટ લઈ લેજો. નેશનલ કાઉન્સિલ ટીચર્સ એડ્યુકેશન, બરાબર. આ બધા એના ફૂલ ફોર્મ છે, બરાબર, યાદ રાખજો, સમજો. પરીક્ષા છે, ગમે તે પૂછાઈ શકે છે, ગમે તે પૂછાવું, એ એક વસ્તુ યાદ રાખજો, એ લોકો શું ગમે તે પૂછી શકાય છે, બરાબર, પણ આપણે થોડી તૈયારી કરી દેવી, સમજો. જો યાદ રાખજો, થોડા 2-3 પ્રશ્નો હું તમને આપી દઉં. જો મનોવિજ્ઞાન જે છે, મનોવિજ્ઞાન, બરાબર, એમાં તમારે યાદ રાખવાનું 3 પ્રશ્નો હું તમને આપી, 3 મહત્વના પ્રશ્નો, 3 મોસ્ટ આઈએમપી છે. આ મેં ગૂગલ પર સર્ચ કરીને લીધા છે, તમને હાયર સેકન્ડરી એટલે પૂછી શકે, બરાબર, યાદ રાખો. જો આ મનોવિજ્ઞાનમાં સૌ પ્રથમ પીએચડી કરનાર સ્ટેનલી હોલ, સ્ટેનલી હોલે સૌ પ્રથમ પીએચડી કરી મનોવિજ્ઞાનમાં, બરાબર, યાદ રાખજો. સ્ટેનલી હોલે સૌ પ્રથમ પીએચડી કરી. પછી યાદ રાખજો કે ભારતનું પૂછે, ભારતમાં સૌ પ્રથમ મનોવિજ્ઞાનમાં પીએચડી કરનાર તો શેખર છે. કોણ છે? શેખરે કરી, બરાબર. અને યાદ રાખવાનું કે ગુજરાતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનમાં ગુજરાતમાં સૌપ્રથમ પીએચડી કરનાર કોણ છે? તો આપણા ગુજરાતના કોણ વાલા છે? કૃષ્ણકાંત. કૃષ્ણકાંતે ગુજરાતમાં મનોવિજ્ઞાનમાં પીએચડી કરી, શેખરે શું કર્યું? ભારતમાં કરી. અને આખા વિશ્વની અંદર સૌપ્રથમ પીએચડી કરનાર મનોવિજ્ઞાનમાં સ્ટેનલી હોલ છે. કોણ છે? સ્ટેનલી હોલ છે. આ પ્રશ્ન તમે જોજો, પરીક્ષામાં પૂછાય એવા છે, બરાબર, યાદ રાખજો. સૌથી મહત્ત્વના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, યાદ રાખજો. પરીક્ષામાં પૂછાય તો ગભરાવાની કોઈ જરૂર નથી, બરાબર. ચાલો હવે થોડા રમતગમતના પ્રશ્નો જોઈ લઈએ, બરાબર. રમતગમત ક્ષેત્રની વાત કરી લઈએ. રમતગમત, ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી, સર રમતગમત કરાવો, બરાબર. એ રમતગમતને આપણે જોઈએ છે, રમતગમતના પ્રશ્નો કેવા પૂછાય, કેવી રીતે પૂછાય, આપણે એની બધી જ ચર્ચા કરીશું. જો સમય હશે તો આજે તમને હું આઈએમપી દિવસો પણ ચલાવીશ, બરાબર, યાદ રાખો. ચાલો રમતગમત, બરાબર. રમતગમત તમારે યાદ રાખવાનું. રમતગમત ક્ષેત્રમાં સૌથી મોટો પુરસ્કાર જે છે એ પુરસ્કાર છે મેજર ધ્યાનચંદ એવોર્ડ. મેજર ધ્યાનચંદ એવોર્ડ
રમતગમતનો સૌથી મોટો પુરસ્કાર કયો છે? તો મેજર ધ્યાનચંદ એવોર્ડ છે. આ તમારે પેપરમાં ભૂલવાનું નહીં. સૌથી મોટો પુરસ્કાર મેજર ધ્યાનચંદ એવોર્ડ છે. બરાબર, યાદ રાખો. આ એવોર્ડ જીતે છે જીતનારને 25 લાખ રૂપિયા આપવામાં આવે છે. 25 લાખ રૂપિયા આપવામાં આવે છે. તમને બધું જ ક્લિયર કરાવીશ આજે. મેં તમને શિક્ષણની યોજનાઓ પણ કરાવી. એક જ પ્રોબ્લેમ છે, આજે નેટવર્કના લીધે આપણે મળી ના શક્યા. મને મજા નહીં આવતી, પણ શું કરે. બરાબર, તમારા માટે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે. મેજર ધ્યાનચંદ એવોર્ડ જીતનારને 25 લાખ રૂપિયા એવોર્ડ આપવામાં આવે છે. બરાબર, યાદ રાખો. હવે આ જે છે ને એ એવોર્ડનું જૂનું નામ હતું રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, આનું જૂનું નામ શું હતું? રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, આનું જૂનું નામ હતું માય ડિયર ફ્રેન્ડ્સ. બરાબર, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ શું છે? એનું જૂનું નામ હતું. બરાબર, યાદ રાખો. આ એવોર્ડની શરૂઆત 1991માં કરવામાં આવી. ક્યારે કરવામાં આવી? 1991. બરાબર, મોસ્ટ ટાઈમ છે મેજર ધ્યાનચંદ. બરાબર, વિઝાર્ડ આગળ આવે છે, વિઝાર્ડ કહેવાય છે એને, સમજો. મેજર ધ્યાનચંદ એવોર્ડ, અત્યારે નામ એનું મેજર ધ્યાનચંદ. જૂનું નામ શું છે? જૂનું નામ શું હતું? તો જૂનું નામ શું હતું? તો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ કહેવામાં આવતા હતા. બરાબર, યાદ રાખો. હવે યાદ રાખો, આ 25 લાખ રૂપિયા પહેલો જીતનારો કોણ હતો? વિશ્વનાથ આનંદ. ભારતમાં સૌપ્રથમ કોને મેજર ધ્યાનચંદ ખેલચંદ્ર એવોર્ડ મળેલો? વિશ્વનાથન આનંદ. બરાબર, યાદ રાખજો, સમજો. હા, એક વસ્તુ તમને પૂછે જીકે માટે. જો તમને એવું પૂછી શકે કે આ 6 ઓગસ્ટ નોમ ક્યારે બદલ્યું? 6 ઓગસ્ટ 2021 નામ બદલી નાખ્યું. બરાબર, 6 ઓગસ્ટ 2021 નામ બદલી નાખ્યું. બરાબર, યાદ રાખજો, સમજો. આ પરીક્ષામાં ભૂલતા નહીં. મેજર ધ્યાનચંદ એવોર્ડ નામ ક્યારે રાખવામાં આવ્યું? 6 ઓગસ્ટ 2021 નામ રાખવામાં આવ્યું. બરાબર, રમતગમતના મસ્ત મસ્ત પ્રશ્ન છે. બરાબર, યાદ રાખો. જો હોકીના જાદુગર, યાદ રાખજો, આ મેજર ધ્યાનચંદને હોકીના જાદુગર કહેવામાં આવે છે. અને બીજું નામ વિઝાર્ડ ઓફ હોકી પણ કહેવામાં આવે છે. વિઝાર્ડ ઓફ હોકી, આ એનું ગુજરાતી ટ્રાન્સલેશન જ છે. પણ કેમ કહેવામાં આવે? તો હોકી છે ને એ ટીમ ગ્રુપ યુનિટીનો ગેમ છે, ગ્રુપમાં રમાય. પરંતુ એ આ એવા હતા, એકલા હાથે જીતાડતા હતા, એટલે એમને વિઝાર્ડ ઓફ હોકી અને હોકીના જાદુગર કહેવામાં આવે છે. બરાબર, યાદ રાખો, સમજો. હવે જો 29 ઓગસ્ટે જન્મ્યા, એટલા માટે એક વસ્તુ યાદ રાખવાનું છે. 29 ઓગસ્ટને શું તરીકે ઓળખવામાં આવે છે? નેશનલ સ્પોર્ટ ડે. કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના યાદમાં ઉજવવામાં આવે છે. 29 ઓગસ્ટે એમનો જન્મ થયો. ક્યારે જન્મ થયો? 29 ઓગસ્ટે જન્મ થયો. બહુ સરસ મજાના પ્રશ્નો છે. એક જ સ્ક્રીનમાં તમને ખબર પડે કે નેશનલ સ્પોર્ટ ડે કોની યાદમાં ઉજવવામાં? 29 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. બરાબર, આપણે ટ્રીક યાદ રાખો કે 29 ઓગસ્ટે અમે ગેમ રમવા ગયા. 29 ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ ડે. બરાબર, આ યાદ રાખવાનું. મેજર ધ્યાનચંદ એવોર્ડ. બરાબર, ક્લિયર. ભારતીય હોકીનો સુવર્ણકાળ પણ કહેવામાં આવે છે. એવું પૂછે કે ભારતીય હોકીનો સુવર્ણકાળ, તો કોણ છે? મેજર ધ્યાનચંદ. બરાબર, મેજર ધ્યાનચંદનો સમય ભારતીય હોકીનો સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, રમતગમત બહુ વહેલા પ્રશ્નો છે, પણ આમાં પ્રોપર તમને વે નહીં મળતો, એ પ્રોબ્લેમ છે. બરાબર, આવડશે. જો આને શું કર્યું છે મેજર ધ્યાનચંદે? ઓલિમ્પિકમાં 3 ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 3 ગોલ્ડ મેડલ. ઓલિમ્પિકમાં કેટલા ગોલ્ડ મેડલ અપાવ્યા છે? 3 ગોલ્ડ મેડલ અપાયા. આ પ્રશ્ન પૂછે કે મેજર ધ્યાનચંદે ઓલિમ્પિકમાં કેટલા ભારતને ગોલ્ડ મેડલ અપાયા છે? 3 ગોલ્ડ મેડલ. વિચારો, આ વિશેષતા જુઓ, આ માનવીની વિશેષતા જુઓ.
યાદ રાખો. ચાલો હવે આરામથી સમજો આ પ્રશ્નને. કોઈ પ્રશ્ન કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ કરજો મને, બરાબર? યાદ રાખજો. જો આ મેજર ધ્યાનચંદ એવોર્ડ જે છે એ મેજર ધ્યાનચંદ એવોર્ડની જ વાત કરી રહ્યો છું, પણ હું શોર્ટમાં લખીશ કારણ કે આપણો સમય ઓછો છે. મેજર ધ્યાનચંદ એવોર્ડ 2 કેટેગરીમાં આપવામાં આવે છે, લાઈફ ટાઈમ અને બીજી કેટેગરી છે રેગ્યુલર. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય મેજર ધ્યાનચંદ એવોર્ડ, બરાબર? યાદ રાખો, સમજો. ચાલો જો 2022ની વાત કરી લઈએ, વર્તમાન પ્રવાહોની, બરાબર? લાઈફ ટાઈમ અને રેગ્યુલર, બરાબર? મેજર ધ્યાનચંદ એવોર્ડ, બરાબર? યાદ રાખો. આ 4 જણને આપવામાં આવ્યો અને આ એક જ જણને આપવામાં આવ્યો. 2022માં મેજર ધ્યાનચંદ રેગ્યુલર એવોર્ડ કેટલા જણને આપવામાં? 1 જણને. અને લાઈફ ટાઈમ એવોર્ડ કેટલા જણને આપવામાં આવ્યા? 4 જણને આપવામાં, બરાબર? યાદ રાખો. જો અશ્વિની ધરમસિંહ, યાદ રાખજો, પ્રશ્ન યાદ રાખજો. મેજર ધ્યાનચંદ એવોર્ડ લાઈફ ટાઈમ, અશ્વિની ધરમસિંહ, બરાબર? યાદ રાખો. સુરેશ અને નીર બહાદુર, બરાબર? અને જે રેગ્યુલર એવોર્ડ આપવામાં આવ્યો, રેગ્યુલર એવોર્ડ આપવામાં આવ્યો અચંત કમલ, ટેબલ ટેનિસ માટે. અચંત શરત, આ તામિલનાડુનો છે, તમિલનાડુ. અને કઈ ગેમમાં આપવામાં આવ્યું? ટેબલ ટેનિસ, બરાબર? યાદ રાખજો. મેજર ધ્યાનચંદ એવોર્ડમાંથી એક પ્રશ્ન તમને પૂછી શકે છે, બરાબર? યાદ રાખજો. ચાલો, સરસ મજાના એવોર્ડની ચર્ચા કરી રહ્યા છે, સરસ મજાના તમને રમતગમતના બધા પ્રશ્નો યાદ રહેશે. આખો લેક્ચર જોજો તો મજા આવશે રમતગમતમાં. હજુ ખેલાડીઓની સંખ્યા, પીચની લંબાઈ, આ બધું પૂછી શકે છે. રમતગમત તમને આપેલું છે 15 માર્ક્સનું, અને પહેલું જે મેં ચલાવ્યું એ 35 માર્ક્સનું જે આવે છે શિક્ષણની યોજનાઓ, એ પણ હવે રેન્ડમલી ચાલશે, બરાબર? યાદ રાખજો, તો જ તમારું પેપર સારું જશે. યાદ રાખો, બરાબર? યાદ રાખો. ચલો, અર્જુન એવોર્ડ, બીજો અર્જુન એવોર્ડની વાત કરીએ. આની શરૂઆત 1961માંથી કરવામાં આવી. શરૂઆત ક્યારે થઈ? 1961માં શરૂઆત કરવામાં આવી, બરાબર? યાદ રાખો. આ એવોર્ડની આપવાની શરૂઆત 1961, 15 લાખ રૂપિયા ઇનામ, બીજા નંબરનો એવોર્ડ. આ એવોર્ડ જીતનારને કેટલા રૂપિયા આપવામાં આવે છે? 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. યાદ રાખો, ઓછાઈ નહીં, બરાબર? યાદ રાખો. હા, એક પ્રશ્ન તમને પૂછે કે અર્જુન એવોર્ડ 2022માં કેટલા રમતવીરોને મળ્યો? 25 ખેલાડીઓને મળ્યો. 25 ખેલાડીઓને મળ્યો, બરાબર? યાદ રાખજો, પ્રશ્ન પૂછી શકે છે, બરાબર? એમાં સીમા પુનિયા છે, એ પૂછી શકે, આર પ્રજ્ઞાનંદ છે, ઘણા બધા 25 છે ટોટલ, બરાબર? યાદ રાખો, સમજો. જો આ ખેલાડીને આપવામાં આવે છે, 25 ખેલાડીને આપ્યો, બરાબર? જ્યારે આ લીધું છે તો દ્રોણાચાર્ય પણ લઈ લઈએ કે દ્રોણાચાર્ય એવોર્ડ ગુરુ માટે આવે, કોચ માટે આવે, બરાબર? યાદ રાખજો. કોના માટે આવે? કોચ માટે આવે, યાદ રાખજો. દ્રોણાચાર્ય એવોર્ડ, સમજો. આની શરૂઆત 61, અર્જુન 1961, અને આની શરૂઆત 1985થી થઈ. દ્રોણાચાર્ય એવોર્ડની શરૂઆત ક્યારે થઈ? 1985ની સાલમાં થઈ, બરાબર? આ તમારે પરીક્ષામાં ભૂલવાનું નહીં, પૂછાય કે દ્રોણાચાર્ય એવોર્ડ આપવાની શરૂઆત કઈ સાલમાં થઈ? 1985માં શરૂઆત થઈ, બરાબર? આ તમારે ભૂલવાનું નહીં, સમજો. દ્રોણાચાર્ય એવોર્ડમાં પણ 15 લાખ રૂપિયા, આ પણ ભૂલતા નહીં. દ્રોણાચાર્ય એવોર્ડમાં કેટલા રૂપિયા આપવામાં પાત્ર છે જે ખેલાડી જીતે એને? 15 લાખ રૂપિયા, સમજો. ચાલો, બહુ મસ્ત. અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ. પુલિત્ઝર એવોર્ડ તો તમે જાણો છો, પત્રકારત્વ માટે આવે છે. પુલિત્ઝર એ શેના માટે આવે છે? પત્રકારત્વ માટે આવે, રમતગમત માટે નહીં. પણ આ મેં તમને એક જીકેનો પ્રશ્ન આપી દીધો. પુલિત્ઝર એવોર્ડ શેના માટે આપવામાં આવે છે? પત્રકારત્વ માટે આપવામાં આવે છે. એકદમ મજાનો પ્રશ્ન છે, બરાબર?
પરીક્ષામાં પૂછાય એવો છે, બરાબર, યાદ રાખજો. જો મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી, મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી, જેને આપણે ઇન્ડિયનો કેવી રીતે ઓળખીએ છીએ? મક્કાથી ઓળખીએ છીએ. મક્કા ટ્રોફી કહો તો આ ચાલે, બરાબર. મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી, મક્કા ટ્રોફી, બરાબર. હવે આ મૌલાના અબ્દુલ કલામ એ જેપી અબ્દુલ કલામ નથી, બરાબર, ડૉક્ટર અબ્દુલ કલામ નથી. આ શું છે? ગુજરાત. હવે યાદ રાખજો, આ શું છે? મૌલાના અબ્દુલ કલામ શું છે? ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? તો મૌલાના અબ્દુલ કલામ આઝાદ, બરાબર. આ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. લેક્ચર કેવો લાગે એકવાર કોમેન્ટ કરજો. બહુ મસ્ત લેક્ચર છે, મહત્વનો છે, બરાબર, યાદ રાખજો. અને મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી ભારતના પ્રથમ શિક્ષણ મંત્રીની યાદમાં 1956-57થી આપવાની શરૂઆત થઈ. 1956-7, બરાબર. આ વર્ષથી શરૂઆત થઈ કોની યાદમાં? ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કે જેને મૌલાના અબ્દુલ કલામ આઝાદ કહેવામાં આવે છે. જબરજસ્ત લેક્ચર છે, બરાબર, યાદ રાખો. ચાલો, હવે આ શું છે ખબર છે? સ્કૂલો માટે છે. સ્કૂલો, કોલેજોમાં, યુનિવર્સિટીમાં જે સ્પોર્ટ્સ થાય છે એમાં આ ટ્રોફીનું આયોજન કરવામાં આવે છે. અને જે હાયર એજ્યુકેશન છે એમાં બધા આ લોકો ભાગ લે છે અને જીતે, જેને મક્કા ટ્રોફી પણ કહેવામાં આવે છે, બરાબર, યાદ રાખો. જો આમાં 1 લાખ રૂપિયા ઇનામ છે. આ ટ્રોફી જીતે એને 1 લાખ રૂપિયા મળે, યાદ રાખજો. આ રકમ યાદ રાખવા જે પરીક્ષામાં યાદ રાખો, બરાબર. એક પ્રશ્ન તમને હું બીજો આપું. વર્તમાન પ્રવાહ, હજુ તો 2023નું નહીં આવ્યું. આ 2022માં કઈ યુનિવર્સિટી જીતી? તો ગુરુ નાનક યુનિવર્સિટી આ ખેલ જીતી. અને આ કઈ આવી છે? તો અમૃતસરમાં. ક્યાં આવી છે? અમૃતસરમાં, યાદ રાખજો, પ્રશ્ન પૂછે તો, બરાબર. કરંટ પણ લઈ લો કે ભાઈ મક્કા ટ્રોફી યુનિવર્સિટીની જે ટ્રોફી છે એમાં કયા યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ ભાગ લીધો, કયા યુનિવર્સિટી જીતી? તો એ યાદ, ગુરુ નાનક યુનિવર્સિટી. અને ગુરુ નાનક યુનિવર્સિટી ક્યાં આવી? બેસિકલી અમૃતસરમાં આવી છે, બરાબર. મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યો છું, તમે જોતા જ રહો ખાલી, બસ યાદ રાખો. હવે જો હમણાં એશિયા કપ બહુ ચાલી રહ્યો છે, પાકિસ્તાનમાં યોજાવાનો છે 2023નો. ભારતને જવું કે ના જવું ઇટ ડઝન્ટ મેટર, એ એમનો વિષય છે. હજુ યોજાઈ નથી, પણ એશિયા કપ 2022 તો યોજાઈ ગયો ને સાહેબ, એ કેમ ભૂલવાનું? એટલે હું આ એશિયા કપ 2022 તમારી આગળ લાવ્યો છું. આ ક્રિકેટ માટે આવે. શેના માટે આવે? ક્રિકેટ માટે. એશિયા એટલે તમારે સમજવાનું, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા આ બધા ભેગા થાય ને એશિયાની ક્રિકેટ રમે. એ એશિયા કપ 2022 23માં પાકિસ્તાનમાં યોજાવાનો છે. તો ભારતના ખેલાડીઓ BCCI એવું કહે છે કે નહીં જાય. હવે આ બધા પ્રોબ્લેમ્સ છે, ઇસ્યુ છે, એ આપણે પડવા જેવું નહીં, પણ આપણે એશિયા કપ 2022 તો યોજાઈ ગયો, બરાબર, યાદ રાખો. એશિયા કપ 2022માં શ્રીલંકા જીત્યું, ભારત હારી ગયું. શ્રીલંકા વિનર બન્યું. કોણ બન્યું? શ્રીલંકા વિનર બન્યું, યાદ રાખજો, બરાબર, સમજો. જો પહેલી વાર યોજાઈ એશિયા કપ 1984માં, તારે ઇન્ડિયા જીતેલું, ભારત બનેલું, ભારત જીતેલું. ભારત ક્યારે જીત્યું હતું? 1984માં. એશિયા કપ 2022 અત્યારે કોણ જીત્યું? 2022માં શ્રીલંકા જીત્યું છે, બરાબર. અત્યારે ચર્ચામાં છે એટલે પૂછી શકે તમને, યાદ રાખો, બરાબર, સમજો. હવે આપણને એવો પ્રશ્ન કંઈક નોર્મલી ઊંધું ગાલીને પૂછી લે એ લોકો કે ભાઈ 2022માં ભારત જે છે, ભારત એ કેટલી વાર પૂછેલું? 7 વખત જીતેલું છે, બરાબર. આ ટ્રોફી કેટલી વાર? દર વર્ષે યોજાય. આ ટ્રોફીમાં ચેમ્પિયન કેટલી વાર બન્યા છે? 7 વાર બન્યા છે. આપણે ભારત કેટલી વાર ચેમ્પિયન બન્યું છે? 7 વાર બન્યું છે, બરાબર. પ્રશ્ન ગમે તેથી પૂછે, બરાબર, યાદ રાખજો. ચલો, હવે એક જબરજસ્ત કપ જીતીને આવ્યા છે ભારતના ખેલાડીઓ, જેને થોમસ કપ કહેવાય છે, બરાબર. પહેલી વાર ઇન્ડિયા જીત્યું છે થોમસ કપ. થોમસ કપ પહેલી વાર ભારત જીત્યું છે, બરાબર. ભારત થોમસ કપ પહેલી વાર જીત્યું છે. એની સામે છેલ્લે ફાઇનલમાં ટીમ કોણ હતી? ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયાને હરાવી ભારત થોમસ કપ
થોમસ કપ 2022 જીતી લાવ્યું, બરાબર. એ આપણા માટે ગૌરવની વાત છે. 2022નો પહેલી વાર જીત્યું, પાછું ભારત પ્રથમ વખત જીત્યું, બરાબર. એટલે આ તમને પરીક્ષામાં પૂછાય, તમારે જોઈ લેવાનું. ઘણા બધા પ્રશ્નો તમને પૂછી શકે છે, બરાબર. યાદ રાખો. ચાલો, ક્લિયર. રમતગમતના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો 1 કલાકની અંદર એકદમ સ્પીડ અને ગતિથી સરસ મજાને તમને સરસ સમજાયું છે અને તમારા માઇન્ડમાં ઉતરે એ મેં તમને લખાયું છે, બરાબર. તમે લખતા રહેજો પ્રશ્નો, બરાબર. આ એવો ટોપિક છે કે આવતીકાલે પણ તમને રેન્ડમલી પ્રશ્નો આપવામાં આવશે, બધા જ સબ્જેક્ટ ચલાવીશું, બરાબર. યાદ રાખો. ચલો, હવે કોમનવેલ્થ પર આવી જઈએ. કોમનવેલ્થ ગેમ્સ, કોમનવેલ્થ જે ગેમ્સ હોય, બરાબર. યાદ રાખો, એનું આયોજન દર 4 વર્ષે થાય. 4 years, 4 વર્ષે આયોજન થાય. યાદ રાખજો, કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યારે થાય? દર 4 વર્ષે થાય, બરાબર. યાદ રાખો. 2022માં કોમનવેલ્થ ગેમ રમાયો એટલે હવે 2026માં રમાશે. ઓબ્વિયસ વસ્તુ છે. 2022માં રમાઈ ગયો એટલે 2026માં રમાશે, બરાબર. યાદ રાખજો. 2022માં કોમનવેલ્થ જે રમાયો એ ઇંગ્લેન્ડમાં રમાયેલો, બર્મિંગહામ. આ રાજ્ય ક્યાં આવ્યું? ઇંગ્લેન્ડમાં આવ્યું, બરાબર. આ ભૂલવાનું નહીં, બર્મિંગહામ, બરાબર. અહીં યોજાઈ ગયો 2022નો કોમનવેલ્થ ગેમ, બરાબર. અને યાદ રાખજો, આ કયું સંસ્કરણ હતું? 22મું સંસ્કરણ હતું, બરાબર. કયું સંસ્કરણ હતું? 22મું સંસ્કરણ હતું. યાદ રાખજો. હવે તમારે પરીક્ષામાં ભૂલવાનું નહીં, આવા પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર. યાદ રાખો. ચાલો, આનું આદર્શ વાક્ય તમને પૂછે તો ગેમ્સ ફોર એવરીવન. આદર્શ વાક્ય તમને પૂછે તો ગેમ્સ ફોર, આ થીમ કહેવાય, આ થીમ કહેવાય, ગેમ્સ ફોર એવરીવન, બરાબર. યાદ રાખજો, બરાબર. મસ્ત પ્રશ્ન છે, પૂછાઈ શકે છે, બરાબર. યાદ રાખો. હવે કોમનવેલ્થ 2022 રમાઈ, એની અંદર આ ભારત દોડ દો. આપણું ભારત ગયું હતું આમાં પાર્ટિસિપેટ કરવા. કઈ જગ્યાએ? બર્મિંગહામમાં. 61 મેડલ લઈ આવ્યા. કેટલા? 61 મેડલ. વિચારો ખરા, હજુ 2026 તો આવવાનું છે. 61 મેડલ લઈ આવ્યા. 61 મેડલ. જુઓ, વિચારો તમે, કેટલા મેડલ લઈ આવ્યા? 61 મેડલ લઈ આવ્યા, બરાબર. યાદ રાખજો. જો એમાં 22 ગોલ્ડ. યાદ રાખજો, કેટલા મેડલ? આપણે 22 ગોલ્ડ યાદ રાખવાના કે ભાઈ 2022ની કોમનવેલ્થ ગેમ્સ થઈ, એમાં ભારતને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા? તો યાદ રાખજો, ગોલ્ડ મેડલ 2200 અને કુલ મેડલ 61, બરાબર. યાદ રાખજો. આમાં પ્રશ્ન પૂછી શકે, સિલ્વરના નહીં પૂછે, મને નહીં લાગતું સિલ્વરના પૂછે, પણ લખી લો ને, સિલ્વર 16 અને બ્રોન્ઝ 23. સિલ્વર કેટલા જીતી લાયા? 16 અને બ્રોન્ઝ જે છે એ 23 મેડલ જીતી લાયા છીએ આપણે. યાદ રાખજો. બધા પ્રશ્નો તમને સરસ ચલાવી રહ્યો, બસ યાદ રાખો. અને એટલું યાદ રાખો કે ભારત ચોથા ક્રમે આવ્યું. યાદ રાખો, ભારત કયા ક્રમે આવ્યું? ચોથા ક્રમે આવ્યું. કોમનવેલ્થ ગેમમાં ભારત કયો ક્રમ લઈને આવ્યું? ચોથો ક્રમ લઈને આવ્યું. પરીક્ષામાં ભૂલવાનું નહીં, બરાબર. યાદ રાખજો. ચાલો, ક્લિયર. આટલું તમને ખબર હોવી જોઈએ, સમજો. આ કોમનવેલ્થ ગેમની શરૂઆત 1930માં શરૂ કરવામાં આવી હતી, બરાબર. જ્યારે ભારતના દેશનો પહેલીવાર ઝંડો ફરકાવવામાં આવ્યો ત્યારે કરવામાં આવી હતી. 1930માં કેનેડા, કેનેડામાં કરવામાં આવી હતી શરૂઆત. યાદ રાખજો. પરીક્ષામાં પૂછાય એવો છે પ્રશ્ન, સમજવાનો છે, બરાબર. યાદ રાખો. ચલો, હવે કોમનવેલ્થ ગેમ્સનું પૂછે તો આપણે ભારતને કેમ પાછું રાખીએ? કેમ કે ભારતમાં એકવાર કોમનવેલ્થની એકવાર યજમાનશીપ મળી છે. યજમાનશીપ બન્યા, હા, 2010માં બનેલા. ભારતમાં કોમનવેલ્થ ક્યારે યોજાઈ હતી? 2010માં. કઈ જગ્યાએ? તો હૃદયમાં, દિલ્હી. યાદ રાખજો. એવું પૂછે કે ભારતમાં કોમનવેલ્થ ગેમનું આયોજન થયું હતું. હા, કઈ જગ્યાએ? તો ન્યૂ દિલ્હીમાં થયું હતું, બરાબર. યાદ રાખો. યાદ રાખજો. અને 19મું સંસ્કરણ હતું. કયું? 19મું સંસ્કરણ. આ ભારતમાં જે યોજાયું 19મું સંસ્કરણ હતું, બરાબર. અને 2026માં ઓસ્ટ્રેલિયામાં રમાવાની છે, બરાબર. 2026માં વિક્ટોરિયા સિટી અને ઓસ્ટ્રેલિયા. જેમ કે આપણે ભારતમાં 2010માં યોજાઈ કોમનવેલ્થ, એક જ સ્ક્રીનની અંદર આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ કોમનવેલ્થના પ્રશ્નો તમને નહીં મળે. એક જ સ્ક્રીનની અંદર વિક્ટોરિયા, ઓસ્ટ્રેલિયા. 2026માં હવે ક્યાં રમાશે?
વિક્ટોરિયા ઓસ્ટ્રેલિયા. ભારતને મેં કેમ લીધું 2010નું, કદાચ પૂછી લે તો આપણને શું ખબર પડે, બરાબર યાદ રાખો. અને હમણાં જે 2022માં યોજાઈ ગયું એની અંદર આપણે 22 ગોલ્ડ મેડલ જીતી લાયા, 16 સિલ્વર મેડલ ને 23 બ્રોન્ઝ જીતી લાયા, બરાબર. ટોટલ 61 મેડલ જીતી લાયા છે. એક જ સ્ક્રીનની અંદર આખી કોમનવેલ્થ ગેમ્સ આવી ગઈ, બરાબર. અમુક વિદ્યાર્થી પ્રશ્ન એવા કરે છે, મને બહુ અમુક વખત કેવું લાગે કે ખરેખર એ વિદ્યાર્થીઓએ તૈયારી કેવી કરી સર, કે કોમનવેલ્થ નહીં આઈડિયા, આ નહીં આઈડિયા. આ સ્ક્રીનનો તમે સ્ક્રીનશોટ પાડી લો, તમને કોમનવેલ્થ શું બધું આવડશે, બરાબર યાદ રાખજો, બધું આવડે. ફીફા આવડે, જો ફીફા વિશ્વ ફૂટબોલ કપ છે, યાદ રાખજો. ફીફા સમજો, યાદ રાખજો. ફીફા શું છે? આંતરરાષ્ટ્રીય. જો ચલો ફીફા વર્લ્ડ કપ લઈ લો. 2022માં કઈ યોજાયો તો કતારમાં. કતાર એટલે કઈ ખબર છે? દુબઈ. આ કતાર એટલે ગલ્ફ કન્ટ્રી કહેવાય, બરાબર. 2022નો ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ ક્યાં યોજાઈ ગયો? તો કતારમાં યોજાઈ ગયો, યાદ રાખો. આ વર્લ્ડ કપનું આયોજન જે ફીફા કરે છે એનું ફૂલ નામ પર પૂછી લે, ફેડરેશન યાદ રાખજો. ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન, ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન. બધું પૂછે, આપણે તૈયાર રહેવાનું શસ્ત્રો લઈને. ફોન ગમે તે પૂછે, યાદ રાખો. આર્જેન્ટિના 2022માં કોણ જીત્યું? આ જ જીતે છે બધી વખત. આર્જેન્ટિના વિજેતા થઈ, આર્જેન્ટિના, બરાબર. આ તમને ફીફાનું પતી ગયું. લો 2022નું વર્તમાન પ્રવાહ ગમત તમને પૂછેલું છે. આર્જેન્ટિના આમાં વિજેતા બન્યું, બરાબર. આટલું સરસ માહિતી એક જ સ્ક્રીનની અંદર તમને આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં મળે, સચિન સર સિવાય. આ યાદ રાખો, બરાબર. તમારે ખાલી પરીક્ષાની તૈયારી કરવાની, બરાબર યાદ રાખો. જો કબડ્ડી આપણી ગુજરાતની ગેમ છે, બરાબર. કબડ્ડી બહુ રમાય છે. કબડ્ડીમાં કુલ ખેલાડી કેટલા હોય છે? 7 વત્તા 5 છે ને એક્સ્ટ્રા હોય, જેને અવેજી કહેવાય, બરાબર. 11 7 ને 5 12 ખેલાડી થાય, બરાબર. યાદ રાખજો, કુલ યાદ રાખવાના છે. 7 ખેલાડી દરેક ટુકડીમાં 7 ખેલાડી હોય અને 5 અવેજી હોય એક્સ્ટ્રા, બરાબર યાદ રાખજો, બરાબર. જો આમાં એક શબ્દ યાદ રાખજો, આ રેડ, ગોલ્ડન પટ્ટી, આ બધા જે શબ્દો છે ને એ કબડ્ડીના શબ્દો છે, બરાબર. એવું પૂછે તમને કે ગોલ્ડન પટ્ટી શબ્દ કઈ રમત રમાય ત્યારે વાપરવામાં આવે છે, તો એ કબડ્ડીમાં વાપરવામાં આવે છે. આવા બધા પ્રશ્નો પૂછી શકે પરીક્ષામાં, યાદ રાખવાનું, બરાબર યાદ રાખજો. ચલો જો હવે કબડ્ડી આ લાંબુ એટલે લંબાઈ અને આ ટૂંકું એટલે પહોળાઈ, બરાબર. લાંબુ એટલે લંબાઈ, ટૂંકું એટલે પહોળાઈ, એવું યાદ રાખવાનું, બરાબર. સમજો કબડ્ડીનું જે મેદાન છે એમાં ભાઈઓ માટે 12.50 અને 10, આ 10 મીટર અને 12.50 આ ભાઈઓ માટે, અને બહેનો માટે તમને પૂછે બહેનો માટે, બરાબર. તો બહેનો માટે નાનું હોય, યાદ રાખો. આ લંબાઈ અને પહોળાઈ, બરાબર. આ બંને માપ તમને પરીક્ષામાં પૂછી શકે, બરાબર યાદ રાખો. 11 ને 8, 11 લંબાઈ ને 8 પહોળાઈ, આ બહેનો. બોલો હવે આનાથી શું વિશેષ તમને જોઈએ? રમત ગમતના પ્રશ્નો એવોર્ડ ચલાયા મેં તમને, બરાબર યાદ રાખજો. ઘણું બધું આપણે ચલાવી શકીએ છીએ, ઘણું બધું તમને આવડી શકે છે, બરાબર. પરંતુ હું તમને આજે બધાને મિસ કરી રહ્યો છું સિરિયસલી. આ નેટવર્ક ઇસ્યુ ના હોત તો આજનો લેક્ચર બહુ જ ઓથેન્ટિક હતો, બહુ મહત્વનો હતો. પણ વાંધો નહીં, દેર આય દુરસ્ત થાય એ કરીને તમારે જવા દેવાનું આગળ, બરાબર. બીજું કોઈ વિસ્તાર નહીં. ચલો આઈપીએલની વાત કરી લઈએ. આઈપીએલનો કદાચ એકાદ પ્રશ્ન પૂછી લીધો તો શું કરવાનું? આઈપીએલ હમણાં જ રમાય, બરાબર. આઈપીએલમાં વિજેતા થઈ ચેન્નઈ સુપર કિંગ. આઈપીએલનું પણ એક પ્રશ્ન લઈ લઈએ. ચાલો, ચેન્નઈ સુપર કિંગ વિજેતા થઈ, જાડેજાએ 6 મારેલી. આઈપીએલ ચેન્નઈ સુપર કિંગ વિજેતા બની, બરાબર યાદ રાખો. આઈપીએલ જે છે એ ચેન્નઈ સુપર કિંગ જીત્યું. કોની સામે છેલ્લી ફાઇનલ કોણ જોડે હતી? આપણું ગુજરાત ફાઇનલમાં હતું, બરાબર. ગુજરાત ટીમ છે ને, બરાબર, એ ફાઇનલમાં હતું. ગુજરાત ટાઇટલ પણ કહેવામાં, જે તમે બોલો એને ગુજરાતની ટીમ હતી. ચેન્નઈ સુપર કિંગ જીત્યું, બરાબર યાદ રાખો, સમજાય? ગુજરાત પણ
જો હવે આ ચેન્નઈ સુપર કિંગ છે ને આઈપીએલ અત્યાર સુધીમાં 5મી વખત જીતી, 5 વખત. અને ઓને કોની ટીમની બરાબરી કરી યાદ રાખો. આને કઈ ટીમની 5 વખત પહેલાં જીતેલી છે? કોણ? મુંબઈ ઇન્ડિયન્સ 5 વખત જીતેલી છે. મુંબઈ ઇન્ડિયન્સ કેટલી વાર જીતેલી છે? 5 વખત જીતેલી છે. આ યાદ રાખો, બરાબર. ઘણું બધું પરીક્ષામાં પૂછાય એવું છે જે તમારે જો ડિસ્કસ કરી રહ્યો છે, બરાબર, યાદ રાખો. બોસ સ્નૂકર તો રમવાની મજા આવે. બોસ સ્નૂકર રમવાની. વર્લ્ડ સ્નૂકર 2023નો ખિતાબ કોણ જીત્યું? આ તમને કરંટ. વર્લ્ડ સ્નૂકર 2023નો ખિતાબ કોણ જીતી લાવ્યું? યાદ રાખો. વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયન 2023નો ખિતાબ તો લુકા બ્રુસલ. લુકા બ્રુસલ. બોસ મેં ટ્રીક આપી તમને. બોસ સ્નૂકર રમવાની બહુ મજા આવે, બરાબર. વર્લ્ડ સ્નૂકર 2023નો ખિતાબ કોણ જીત્યું? લુકા બ્રુસલ. આ પરીક્ષામાં પૂછાય તો ગભરાવાનું નહીં, આરામથી જવાબ આપી શકો તમે, બરાબર, યાદ રાખો. ચાલો, ચાલો હવે જો એક વસ્તુ યાદ રાખજો. દીપક ભુરિયા નામ ચર્ચામાં છે. દીપક ભુરિયા. ભુરિયા અનુસૂચિત જનજાતિમાં આવે, આદિવાસીમાં, એસટીમાં, બરાબર, યાદ રાખો. વિશ્વ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023માં દીપક ભુરિયા જીત્યા, બરાબર, યાદ રાખો. આ પ્રશ્ન પૂછાઈ ગયો હમણાં જ, બરાબર, યાદ રાખો. એમાં કેટલા કિલોગ્રામમાં કાંસ્ય પદક જીત્યો? કાંસ્ય પદક જીત્યા, કાંસ્ય પદક, બરાબર. કેટલા કિલોગ્રામમાં? તો 51 kgમાં, 51 કિલોગ્રામનો કાંસ્ય પદક જીત્યો દીપક ભુરિયા, બરાબર. ચર્ચામાં છે, પૂછાય એવું છે. ટાટ સેકન્ડરીમાં આના રિલેટેડ ક્વેશ્ચન હતો, તલાટીમાં હતો, બરાબર, યાદ રાખો. ક્લિયર? વિશ્વ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ યાદ રાખજો. અલા ડેરિંગ જોઈએ, ડેરિંગ. ચેસ રમવા માટે કિંગ બનવું પડે, કિંગ. ડિંગ, ડિંગ, ડિંગ શબ્દ યાદ રાખજો. વિશ્વ ચેસ ચેમ્પિયન 2023નો ખિતાબ કોણ જીત્યું? તો ડિંગ, ડિંગ ડેરેન, ડિંગ ડેરેન, ડિંગ લેરેન, બરાબર, યાદ રાખજો. ડોન બનવું પડે. ચેમ્પિયન બનવું હોય તો ડોન બનવું પડે. ચેસ રમવા ચેમ્પિયન બનવું હોય તો તમારે ડોન બનવું પડે. આ યાદ રાખજો. મસ્ત પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય એવો, બરાબર. ચાલો, કર્ણાટકના લોકોને સહેજ પણ સંતોષ નહીં. કર્ણાટકના લોકોને સહેજ પણ સંતોષ નહીં, યાદ રાખજો. સહેજ પણ સંતોષ રાખતા નથી. કર્ણાટક યાદ રાખજો. સંતોષ ટ્રોફી 2023 કોણ જીત્યું? તો કર્ણાટક જીત્યું. ભારતમાં યોજાય છે સંતોષ ટ્રોફી 2023. કોણ જીત્યું? તો કર્ણાટક વિજેતા બન્યું છે, બરાબર. આ પરીક્ષામાં ભૂલતા નહીં. આજે વર્તમાન પ્રવાહ પણ તમારા ક્લિયર થઈ જાય, બધું ક્લેરિફાય થઈ જાય, સમજી લેજો પરીક્ષામાં, બરાબર, યાદ રાખો. ચલો, હોકી વર્લ્ડ કપ યોજાઈ ગયો. 2023નો વિશ્વ હોકી વર્લ્ડ કપ યોજાઈ ગયો. યોજાઈ ગયો ભાઈ ભારતમાં. ફોર્મ થઈ ગયું. કઈ યોજાઈ ગયો પ્રશ્ન પૂછી ગયા તો ઓડિશામાં. ઓરિસ્સામાં જ બીજો યોજાઈ ગયો. ઓરિસ્સામાં બહુ જોરદાર સ્ટેડિયમ બનાવ્યું છે, હમણાં ઉદ્ઘાટન થયું. બિરસા મુંડા, બિરસા મુંડા આદિવાસીના ભગવાન, બિરસા મુંડા મેદાન, બિરસા મુંડા મેદાન ઓરિસ્સામાં રમાઈ ગયું. એમાં વિશ્વના બધી ટીમના ખેલાડીઓ આવ્યા હતા. વિશ્વ હોકી વર્લ્ડ કપ 2023માં યોજાઈ ગયો, બરાબર, યાદ રાખો. ભારતમાં રમો એટલે ભારતના જે આપણે કરપ્શન કરતા નથી. આ કપ કોણ લઈ ગયું આવીને? જર્મની. જર્મની જીતી ગયું ભાઈ. ઓરિસ્સામાં રમાયું હતું.
વિશ્વ હોકી કપ વર્લ્ડ કપ 2023 ઓરિસ્સામાં હમણાં યોજાઈ ગયો. બિરસા મુંડા મેદાન કહેવાય એને. કયું મેદાન કહેવાય? બિરસા મુંડા મેદાન કહેવાય. અને હા, ઓરિસ્સામાં 2 મેદાનની જરૂર પડી. પહેલું આ વાપર્યું ને બીજું કલિંગા. કલિંગા મેદાન પણ ઓરિસ્સામાં જ આવ્યું. આ 2 મેદાનમાં થઈ ગયું ભાઈ. વિશ્વના ખેલાડીઓ આવ્યા હતા. જર્મની કપ લઈ ગયું, યાદ રાખો. ભારતવાળા નહીં લઈ ગયા, ભારતમાં યોજાઈ ગયો. બરાબર. આપણે યજમાન હતા એટલે પૂછી શકે પરીક્ષામાં, યાદ રાખો. આપણે યજમાન હતા એટલે પરીક્ષામાં પૂછી શકે તમને. સમજ્યા? જબરજસ્ત તમને આજે ઇન્ટ્રોડક્શન મેં આપ્યું છે બધી બાબતોનું. તમારે ખાલી સમજવાનું છે. પરીક્ષામાં શાંતિથી લખતા જજો. આ બધું પરીક્ષામાં પૂછાય, યાદ રાખો. ચાલો, રમત ગમતના પ્રશ્નો પૂછાય, ગમે તે પૂછાય રેન્ડમલી. અમુક જો આ જી સાલા એપ મને યાદ આવ્યું હમણાં ભણાવતા જી સાલા એપ, બરાબર. આ યાદ રાખજો, જી સાલા બધું. એટલે મેં તમને કહ્યું હતું ને, આજે રેકોર્ડેડ લેક્ચર છે, નોટ લઈને બેસી જજો, બરાબર. રમત ગમતના બધા ઓથેન્ટિક પ્રશ્નો લખાયા તમને, એકદમ કરંટ લેવલના, કોમનવેલ્થ ચલાય, બરાબર. યાદ રાખજો. જી સાલા એપ શું છે સમજી લો. ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ. ગુજરાત આખું નામ યાદ રાખજો, ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એપ એડેપ્ટિવ લર્નિંગ એપ. એડેપ્ટિવ નામ યાદ રાખજો. લર્નિંગ એપ એપ્લિકેશન. આ જી સાલા એપ શું છે? બહુ મહત્વનું કામ કરે છે, યાદ રાખો. ધોરણ 1 થી 12ના તમામ વિષયનું આની અંદર કન્ટેન્ટ મળશે. ધોરણ 1 થી 12ના તમામ વિષયની પીડીએફ, પીડીએફ એટલે સમજો ને, મટીરિયલ. પીડીએફ પરમેનન્ટ ડોક્યુમેન્ટ ફાઇલ જી સાલા એપમાં તમને મળશે. બોલો, આનાથી વિશેષ? એડેપ્ટિવ. જી સાલામાં આ એ બરાબર એડેપ્ટિવ છે ને આ બરાબર એપ્લિકેશન છે, બરાબર. જબરજસ્ત તૈયારી કરાવી રહ્યો છું આજે તમને. તમારે ખાલી જોવાનું જ છે, યાદ રાખો. સમજો, જોવાનું જ છે. ખેલ મહાકુંભ 2010 રમત ગમત માટે યાદ રાખજો. ખેલ મહાકુંભની શરૂઆત ક્યારે થઈ? 2010માં શરૂઆત થઈ. આ તમારે ભૂલવાનું નહીં, પરીક્ષામાં પૂછાય તો, બરાબર. સમજો. બધી જ યોજનાઓ, પીએમ શ્રી યોજનાઓ, બધું જ તમને જેટલું પણ મારાથી અપાય એટલું હું આપી શકું છું. મારું એ કામ છે. ખોટા કમિટમેન્ટ આપણને આવડતા નથી. સાચું બોલવું એ આપણો ધર્મ છે, બરાબર. યાદ રાખો. ચાલો, ક્લિયર? જો તમે ડાયટ પણ યાદ રાખજો. ડાયટ બહુ ઇમ્પોર્ટન્ટ ક્ષેત્ર છે. ડાયટ આ ભૂલતો નહીં, બરાબર. ડાયટ એટલે આપણે ડાયટિંગ કરીએ નહીં, બરાબર. ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશન ટ્રેનિંગ, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ એડ્યુકેશન ટ્રેનિંગ. આ એનું પૂરું નામ છે. ડાયટવાળા આવ્યા ચેકિંગ કરવા માટે, ડાયટવાળા આવે છે ને એટલા માટે મેં તમને આ ફૂલ ફોર્મ આપી દીધું, બરાબર. બહુ મસ્ત શબ્દો છે, પરીક્ષામાં પૂછાય એવા છે, બરાબર. યાદ રાખજો. ચાલો, જો હવે કુલ સંખ્યાની વાત કરીએ તો યાદ રાખજો, એક સરસ મજાનું ટેબલ બનાવી દઈએ આપણે. આમાં આપી દઈએ રમત અને આમાં આપી દઈએ કુલ સંખ્યા. રમત, કુલ ખેલાડી, રમત, કુલ ખેલાડી, બરાબર. યાદ રાખજો. અવેજી વગર ના હોય, અવેજી ના હોય આની અંદર, યાદ રાખો. સમજો, રમત અને કુલ ખેલાડી. પહેલામાં પહેલી વાત કરું, કબડ્ડી. કબડ્ડીમાં કુલ 7 ખેલાડી હોય, એક ટીમમાં 7 ખેલાડી હોય. ટોટલ ગણવાનું જોઈએ નહીં કબડ્ડીમાં, બરાબર. ક્રિકેટમાં 11 હોય, એક એક્સ્ટ્રા હોય, યાદ રાખ. ક્રિકેટમાં કેટલા હોય? 11 હોય. ફૂટબોલમાં મોસ્ટ આઈએમપી જ લખાવો તમે, બીજું બધું નહીં લખાવો.
11 હોય, યાદ રાખજો. મોસ્ટ ટાઈમ પી લખો, બરાબર, યાદ રાખજો. સમજો. વોટર આપણે 7 દાડા પીવા જોઈએ. વોટર પોલોમાં કેટલા ખેલાડી હોય? 7 ખેલાડી હોય. આ જોયા પછી રમત ગમતનો બીજો લેક્ચર જોવાનું તમને મજા નહીં આવે. પોલો સ્નૂકર, પોલોમાં 4 વિદ્યાર્થી હોય, 4 યાદ રાખો, સોરી 4 ખેલાડી હોય, ભૂલવાર નહીં, બરાબર. બજારમાં ગઈ હતી હું તો બાસ્કેટ લઈને આવી 5 રૂપિયાનું બાસ્કેટબોલ. બાસ્કેટમાં 5 ખેલાડી હોય. બહુ મસ્ત પ્રશ્નો છે, પરીક્ષામાં પૂછાય એવા છે, બરાબર, યાદ રાખો. સમજો. ચાલો જો, એકલવ્ય એવોર્ડ યાદ રાખજો. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે એકલવ્ય એવોર્ડ. એકલવ્ય એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે, યાદ રાખજો, બરાબર. આ એવોર્ડ કોને આપવામાં આવે છે? કે વિદેશ, આ પૃથ્વી છે વિદેશમાં કોઈ સિદ્ધિ હાંસલ કરે તેને એકલવ્ય એવોર્ડ આપવામાં આવે છે, બરાબર. એકલવ્ય એવોર્ડ જે આપવામાં આવે છે એની શરૂઆત ગુજરાત સરકારે કરી હતી, બરાબર. ગુજરાત સરકારે 1990માં અને 91માં આ આપવાની શરૂઆત કરી હતી. આટલું યાદ રાખવાનું. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે પરીક્ષાના માટે, તમારે યાદ રાખો. ચાલો, એક વસ્તુ યાદ રાખજો. 2020ની ટોક્યો ઓલિમ્પિક જેમાં આપણા નીરજ ચોપડા ઇતિહાસ રચ્યો હતો. ઇતિહાસ શું રચ્યું હતું? સામાન્ય બાબત નથી, ઇતિહાસ રચ્યો સાહેબ, ઇતિહાસ રચ્યો હતો, બરાબર. આ કઈ ગેમ છે? જેવલિન થ્રો. જે આ રમે છે એને બીજા શબ્દોમાં બરછી ફેંક કહેવાય. બરછી ફેંક, યાદ રાખજો. બરછી ફેંક, જેવલિન થ્રો, આમ કરીને બરછી ફેંકવાની, બરાબર, યાદ રાખજો, બરાબર, યાદ રાખો. કેમ ઇતિહાસ સર્જ્યો હતો? અને એટલા માટે કે એમને હિસ્ટ્રી હજુ સુધી કોઈ તોડી નહીં શક્યું અને આમને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપડા, બરાબર, યાદ રાખો. ટોક્યો ઓલિમ્પિક કહેવાય એને, ટોક્યો ઓલિમ્પિક 2020, બરાબર, યાદ રાખજો. જો પેલા ખોખોમાં કહેવાનું ખોખો, બરાબર. ખોખોમાં 9 ખેલાડી હોય. કેટલા ખેલાડી હોય? 9. આ યાદ રાખજો, બરાબર. અમુક શબ્દો એવા છે પારિભાષિક શબ્દો, તમને કામ લાગે એવા શબ્દો હું ચલાવું છું. કેમ? તમને ભવિષ્યમાં કામ લાગશે, બરાબર, યાદ રાખો. ચલો જો, એરેના એ કયા મેદાનને કહેવામાં આવે છે? એરેના તો આપણી કબડ્ડીના મેદાનને શું કહેવામાં આવે છે? એરેના કહેવામાં આવે છે. કોને? કબડ્ડીના મેદાનને શું કહેવામાં આવે છે? એરેના કહેવામાં આવે છે. આ પરીક્ષામાં પૂછાય તો ભૂલવાનું નહીં, બરાબર, યાદ રાખો. જો આમાં રેડ, મેં તમને કહ્યું બોનસ પોઈન્ટ, આવા બધા શબ્દોનો પ્રયોગ થાય. આ શબ્દો બધા બોનસ પોઈન્ટ ને રેડના બધા શબ્દો આમાં વપરાય છે, બરાબર, યાદ રાખજો. સમજો, પરીક્ષામાં પૂછાય તો ભૂલવાનું નહીં. સુપર ટેકલ, ઓલ આઉટ, રેડ, ઓલ આઉટ. આ ઓલ આઉટ પાછો
ક્રિકેટમાં વપરાય છે સુપર, યાદ રાખો. એટલે એરેના, કબડ્ડીના મેદાનને શું કે એરેના કહેવાય. આ પ્રશ્ન યાદ રાખજો. ચાલો જો, લવ ડ્રોપ સર્વિસ, લવ ડ્રોપ સર્વિસ, આ બેડમિન્ટનના શબ્દો છે. બેડમિન્ટન, બેડમિન્ટન નામની ગેમ છે, એનો શબ્દો છે. આ ડ્રોપ પાછું ક્રિકેટમાં આવે. ક્રિકેટ ડ્રોપ ધ કેચ, ડ્રોપ ધ કેચ, વિરાટ કોહલી ડ્રોપ ધ કેચ, એટલે એવું પણ આવી શકે. બરાબર. ચાલો, મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી, રમત ગમતના લેવલના. પરીક્ષામાં પૂછાય તો ગભરાવાનું નહીં. બરાબર. અમુક દિવસો પણ મારે આજે ચર્ચા કરવી છે. રમત ગમતના રેન્ડમલી 2-3 પ્રશ્નો પૂછાય, તમે કરી શકો છો. બરાબર. યાદ રાખજો, વિશ્વ કેન્સર દિવસ, વિશ્વ કેન્સર દિવસ. બરાબર. યાદ રાખજો. હવે કેન્સર હોય ને, કેન્સર એટલે બધા માણસનું બિચારાનું શું થઈ જાય? ચીરફાડ થઈ જાય. શું થઈ જાય? ચીરફાડ. ચીરફાડ બરાબર 4 ફેબ્રુઆરી. બોલો, હવે ના યાદ રહે? ચીરફાડ બરાબર શું છે? 4 ફેબ્રુઆરી આવે. મહત્વના દિવસો ચલાવી દો, તમે ચિંતા ન કરજો. એક વિશ્વ એડ્સ દિવસ, એ બરાબર એ વિશ્વ એડ્સ દિવસ. બરાબર. 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ. બરાબર. યાદ રાખજો. અમુક પરીક્ષામાં પૂછાય તમને તો જોવાનું, પરીક્ષામાં ઘણીવાર પૂછી લે છે તમને. બરાબર. યાદ રાખો, અમુક વાર આપણને નથી આવડતા, કોમ્પ્લિકેશન્સ થાય છે, એટલા માટે હું તમને આ ચલાવી રહ્યો છું. યાદ રાખો. વિશ્વ 31 ડિસેમ્બર 31 વિશ્વ એડ્સ દિવસ. બરાબર. યાદ રાખજો. ચાલો, વિશ્વ એડ્સ દિવસ. બરાબર. ચાલો, હવે જો જાન્યુઆરી મહિનો કરે, જાન્યુઆરી. બરાબર. યાદ રાખજો, જાન્યુઆરી મહિનો. બરાબર. યાદ રાખો, જાન્યુઆરી. ટ્રીક તમને આપી છે, યાદ રાખો. ચલો, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ. બાર યુવા ભેગા થઈ ગયા. બરાબર. રાષ્ટ્રીય યુવા દિવસ. વિવેકાનંદ જન્મ દિવસ કહેવાય. વિવેકાનંદની જન્મ જયંતિ દિવસે ઉજવાય છે. તમારા શિક્ષણને લગતા જ હું આપીશ. બરાબર. યાદ રાખો, બધું બીજું કરવા જેવું નથી. જો 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ. મોસ્ટ આઈએમપી છે, તમારે યાદ રાખો. 28 ફેબ્રુઆરી વિશ્વ વિજ્ઞાન દિવસ. ડોક્ટર સીવી રામનનો જન્મદિવસ. મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ આપણે, યાદ રાખો. જો 20, 21, 22 અને 23 ચકલી વનમાં ગઈ, ચકલી વનમાં ગઈ, જળ પીધું અને શહીદ થઈ ગઈ. બોલો, ચકલી વનમાં ગઈ, જળ પીધું ને શહીદ થઈ ગઈ. બરાબર. ટ્રીક કેવી લાગી કોમેન્ટ કરજો. ચકલી વનમાં ગઈ, યાદ રાખો, શહીદ થઈ ગઈ. શહીદ ભગતસિંહ દિવસ, વિશ્વ શહીદ દિવસ ના કરતા.
શહીદ ભગતસિંહ દિવસ, વિશ્વ જળ દિવસ, વિશ્વ વન દિવસ, વિશ્વ ચકલી દિવસ અને વિશ્વ શહીદ દિવસ. બરાબર, વિશ્વની વાત છે આ. બરાબર, યાદ રાખજો, બહુ મસ્ત છે. ચકલી વનમાં ગઈ, જળ પીધું ને શહીદ થઈ ગઈ. બરાબર, આ યાદ રાખવાનું છે. બરાબર, યાદ રાખો. જો મને તું 23 પુસ્તક આપ, 23 પુસ્તક આપ. બરાબર, પુસ્તક દિવસ, શિક્ષક છો, વિશ્વ પુસ્તક દિવસ પૂછી લે તો 23 એપ્રિલ. લેક્ચર કેવો લાગે છે કોમેન્ટ કરજો. મસ્ત લેક્ચર છે, એકદમ ઓથેન્ટિક લેક્ચર છે. બરાબર, વિશ્વ પુસ્તક દિવસ, મને 23 પુસ્તક આપ, 23 એપ્રિલ. બરાબર, યાદ રાખજો, બહુ મસ્ત છે, પૂછી શકે છે, યાદ રાખો. જો 30 એપ્રિલે મેં બાળકને મજૂર બનતા, 30 એપ્રિલ બાળ મજૂરી વિરોધી દિવસ, બાળ મજૂરી વિરોધી દિવસ. આ પરીક્ષામાં પૂછાઈ શકે તમને. બરાબર, 30 એપ્રિલ તમારા લેવલના જ આપે જ મેં, યાદ રાખો. જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. 5 જણે પર્યાવરણ બગાડ્યું. મસ્ત છે, સિમ્પલ વસ્તુ છે, મજા આવે એવું છે. જો વસ્તી હોય ને, વસ્તી તો 11 જૂલ બનાવી ને, જૂલ આવી તો વસ્તી હોય ને તો 11 જૂલ બનાવી હોય ને તો બનાવી શકાય. વિશ્વ વસ્તી દિવસ, તમારો પરીક્ષાનો મહિનો, વિશ્વ વસ્તી દિવસ, વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ. બરાબર, યાદ રાખો. 26 જુલાઈ કારગિલ વિજય દિવસ. કારગિલ વિજય દિવસ. જો 4 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસ. 4/8 મારે 48 મિત્રો છે. આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસ, આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસ. જો મને જેટલું મેં તમને ખ્યાલ આવે એટલું તમને તમારી આગળ રજૂ કર્યું છે. તમને લેક્ચરો મજા આવી હોય, ગમ્યું હોય તો કોમેન્ટ કરજો પ્લીઝ. અને આજે સોરી, અમારી એપ્લિકેશનવાળા બધા જ વિદ્યાર્થીઓને હું દિલથી ક્ષમા માગું છું, કારણ કે આજે કંઈક નેટવર્ક ઇસ્યુ છે, એના લીધે આ લોકો અહીંયા આપણે ઓનલાઈન થયું નથી. પરંતુ આપણે આવતીકાલે ટ્રાય કરીશું કે બહુ સરસ લેક્ચર આપીએ. આજનું લેક્ચર પણ તમારી જોડે જ છું, હું પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ તમારી જોડે છું. તમને સરસ મજાનું મેં જ્ઞાન પીરસ્યું છે, મેં મારા લેવલનું બેસ્ટ આપ્યું છે. આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે, પૂછાશે. તૈયારી કરજો, મહેનત કરજો. ઓલ ધી બેસ્ટ. વાંચજો અને પેપર 2નું તમારું રીડિંગ તો ચાલુ જ રાખજો. ચલો, થેન્ક યુ સો મચ.